મનોમંથનના જ્ઞાન મંદિરમાં સર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. ગૌરવભાઈ, હું તમને ગૌરવભાઈ કહીશ. ચોક્કસ. કારણ કે આપણે લગભગ એકાદ વર્ષથી જોડાયેલા છે એકબીજા સાથે, અને આ પોડકાસ્ટનું આપણે પ્લાનિંગ કરી રહ્યા હતા, અને કંઈક ના કંઈક સંજોગો એવા બનતા હતા કે આપણે રેકોર્ડ નહોતા કરી શકતા. પણ હવે તમે બોમ્બેથી અહીંયા પધાર્યા છો અને આજે આપણે રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ પોડકાસ્ટ. પર્ટિક્યુલરલી તમે ટેરેટ કાર્ડ રીડિંગ કરો છો, તમે એક એસ્ટ્રોલોજર છો, તમે પામિસ્ટ કહી શકાય, રાઈટ? પામિસ્ટ તમે છો, તમે ન્યુમેરોલોજીસ્ટ છો, અને એના સાથે સાથે તમે જેમ સ્ટોન્સ અને ક્રિસ્ટલ્સનું પણ નોલેજ ધરાવો છો અને એની થેરપીઝ પણ પ્રોવાઈડ કરો છો. આજે આપણે જેમ સ્ટોન્સ અને ક્રિસ્ટલ્સ વિશે વાત કરવાના છીએ. અને હું મારા વિશે કહું તો મને એના વિશે કંઈ જ ખબર નથી. તમે આ ટોપિક ઉપર વાત કરવાનું નક્કી કરો ને ત્યારે મેં કીધું મારે પહેલાં જોવું પડશે, વાંચવું પડશે, કારણ કે મને કંઈ નોલેજ નથી. મને બેઝિક ખબર છે કે ભાઈ રૂબી આવે ને ડાયમંડ આવે ને બીજા બધા એમરાલ્ડ આવે ને બધું મૂવીઝમાં જોયું હોય, પણ એના વિશે ખબર કંઈ ના હોય. તો આપણે આ પોડકાસ્ટ એ રીતનું રાખીશું કે બેઝિકથી શરૂઆત કરી અને વચ્ચે વચ્ચે અલગ અલગ એના જે મહત્વ હોય, અલગ અલગ સ્ટોન્સના એના વિશે વાત કરીશું, અને પછી એન્ડ ઉપર આપણે ઓબ્વિયસલી કોહિનૂર વિશે પણ થોડી ચર્ચા કરી લઈશું આ પોડકાસ્ટની અંદર. ચોક્કસ. તો શરૂઆતથી શરૂ કરીએ. જેમસ્ટોન્સ અને ક્રિસ્ટલ્સ, આ બે શબ્દો વારે વારે યુઝ થાય છે. આ બંનેના વચ્ચે કોઈ ભેદ છે ખરો કે બંને એક જ વસ્તુ છે? જો મને લાગે છે આ પ્રશ્ન ફક્ત તમારો નથી, આ જેટલા વ્યુઅર્સ જોતા હશે એનો કોમન પ્રશ્ન છે, અને આઈ એમ હેપી કે આ સવાલથી આપણા પોડકાસ્ટની શરૂઆત થઈ. જેમસ્ટોન્સ અને ક્રિસ્ટલ, આપણે શરૂઆત કરી ક્રિસ્ટલ શબ્દથી. હવે આમાં ભાષાની રમત છે. આપણે જો અંગ્રેજીના શબ્દોને કે અંગ્રેજી ટર્મ્સને આપણી માતૃભાષામાં જેવું આપણે ભાષાંતર કરીએ, આપણને ઘણા અર્થો ક્લિયર થઈ જાય. ક્રિસ્ટલનો આપણે ગુજરાતી ભાષામાં, સિન્સ ઇટ્સ ગુજરાતી પોડકાસ્ટ, ગુજરાતી શબ્દોનો અહીંયા રેફરન્સ લઈશ. ક્રિસ્ટલનો ગુજરાતી શબ્દ થશે સ્ફટિક, બરાબર? અને સ્ફટિક બનવાની પ્રક્રિયાને આપણે કહીએ સ્ફટિકીકરણ. આજકાલ તો આપણે લોકો ડબલ ડોરના ફ્રીજ જોઈએ છે, એટલે આપણી પાસે એ રેફરન્સ નથી, પણ જૂના જમાનામાં પતરાના ફ્રીઝર આવતા, એક સિંગલ ડોરનું ફ્રીજ અને એમાં ઉપર ફ્રીઝર આવતું, એટલે એમાં પાણીના ટીપા બાજી જાય એટલે અમરનાથના શિવલિંગ જેવા શિવલિંગ બનતા હતા. તો દેટ પ્રોસેસ ઇઝ કોલ્ડ એઝ અ ક્રિસ્ટલાઇઝેશન, પ્રવાહીનું ઘનત્વ થવું. તો પૃથ્વીના પેટાળમાં ઘણા બધા ખનિજો કહો, મિનરલ્સ કહો, આપણે એ વર્ષોથી, દશકોથી, જો કહું કે લાખો વર્ષોથી પણ એ અતિશયોક્તિ નહીં કહેવાશે. અમુક મિનરલ્સ એવા છે જે લગભગ લાખો વર્ષોથી તો પૃથ્વીની ઉત્પત્તિથી પ્રવાહી સ્વરૂપમાં, ખનિજ સ્વરૂપમાં પૃથ્વીના પેટાળમાં છે, અને ગરમીના કારણે, કોઈક ક્ષેત્રમાં ઠંડીને કારણે એનું ક્રિસ્ટલાઇઝેશન થયું. એટલે અલ્ટિમેટલી જો તમે એના ગર્ભમાં જાઓ, જેમસ્ટોન કે ક્રિસ્ટલ્સના, એક ખનિજનું ક્રિસ્ટલાઇઝેશન પ્રોસેસ છે. જ્યારે એને કોઈ ફોર્મ નથી, મેં જે ઉદાહરણ આપ્યું સરળ પડશે એટલે કીધું કે જે બરફ જામતો હતો ફ્રીઝરમાં, એનો કોઈ ફોર્મ નથી, એનો કોઈ પર્ટિક્યુલર આકાર નથી. દેટ ટાઈમ વી વિલ કોલ ઇટ એઝ અ ક્રિસ્ટલ, સ્ફટિક. જ્યારે એને પાસા પાડવામાં આવે, એને પોલિશ કરવામાં આવે, એને સુંદર બનાવવામાં આવે, ત્યારે એને જેમસ્ટોન આપણે રત્ન તરીકે કહી શકીએ. રત્ન અને નોર્મલ સ્ટોનમાં ફરક એ છે, રત્નોને શા માટે આ શબ્દો પ્રયોગ કરવામાં આવે છે, એનામાં પર્ટિક્યુલર મેટાફિઝિકલ એનર્જીઝ હોય, વાઇબ્રેશન્સ હોય. પથ્થર તમારા બહુ બધો જુઓ તો અમુક વર્ષો જૂના હોય, તમે એને માઇનિંગ કરીને કાઢો કે રસ્તા પર બી આપણને મળે, તો એનર્જી હોવાની શક્યતા ઓછી. એનર્જી બધે છે, યુ આર સરાઉન્ડેડ બાય એનર્જીઝ એવરીવેર. પણ ક્રિસ્ટલ્સના આટલા વર્ષોથી પૃથ્વીના પેટાળમાં છે, ભૂગર્ભમાં છે, એટલે એનામાં મેટાફિઝિકલ એનર્જી છે. સૌથી સારામાં સારું ઉદાહરણ ક્વાર્ટ્ઝ. ક્વાર્ટ્ઝ આપણા ઘડિયાળમાં હોય છે, લેપટોપ્સમાં, વાઈફાઈમાં ઘણી જગ્યાએ યુઝ થાય છે. હવે વ્યુઅર્સને મજા આવશે જાણીને કે ક્વાર્ટ્ઝ શા માટે આપણે જનરલી ઘડિયાળમાં યુઝ કરતા. ક્વાર્ટ્ઝનું જે વાઇબ્રેશન્સ છે, એ એક વાઇબ્રેશન્સ પર સેકન્ડ, દરેક સેકન્ડમાં એકવાર ક્વાર્ટ્ઝ વાઇબ્રેટ કરે, એટલે તમારે સેકન્ડ બરાબર ચાલે. એટલે પહેલાંના જમાનામાં આપણા પપ્પા દાદા પાસે જે ઘડિયાળ હતા એમાં ક્વાર્ટ્ઝ કહેતા, એ નાખતા. ક્વાર્ટ્ઝ વિશે આપણે ડિટેલમાં પછી વાત કરશું. તો કહેવાનો અર્થ એ છે કે જે બી ખનિજમાં વાઇબ્રેશન્સ છે, જેને ફોર્મ નથી, એને આપણે ક્રિસ્ટલ્સ તરીકે ઉપયોગ કરી શકીએ, અથવા તો એને નામ આપી શકીએ, ટર્મિનોલોજી. અને જેના ઉપર આપણે પ્રોસેસ કરીને રત્નોમાં આપણે ધારણ કરીએ, પેન્ડન્ટ સ્વરૂપે કે પછી વીટીઓ સ્વરૂપે, વી વિલ કોલ ઇટ એઝ અ જેમસ્ટોન. તો ઉર્જાવાઇઝ બંને એક જ વસ્તુ છે, સ્વરૂપ પ્રમાણે એને આપણે અલગ અલગ જાણીએ છીએ. પણ આમાં મારે એ પર્ટિક્યુલરલી જાણવું છે કે અલગ અલગ જેમસ્ટોન્સ, અલગ અલગ ક્રિસ્ટલ્સનું અલગ અલગ મહત્વ હોય છે, બરાબર? અને બધા કોઈક ના કોઈક રીતે પૃથ્વીના પેટાળમાં મળે છે. યસ. તો એમાં એ એનર્જી અલગ અલગ કેવી રીતે આવે છે? અલગ અલગ એના કમ્પોઝિશન પ્રમાણે. જેવી રીતે મીઠું, એ પણ એક ક્રિસ્ટલ જ છે, સ્ફટિક જ છે, બટ એ સોડિયમ ક્લોરાઇડ, કમ્પોઝિશન ઓફ સોડિયમ અને ક્લોરિન, એના સાથે કમ્પોઝિશન થાય. આપણા ગુજરાતી ભાષામાં એને સંયોજન કહીએ, ઠીક છે? તો દરેક ક્રિસ્ટલ્સ, મેં તમે ક્વાર્ટ્ઝ શબ્દ વાપર્યો,
તો રીતે ફેમિલીઝ અલગ અલગ છે. ક્વોર્ટ્સના કમ્પોઝિશન અલગ છે, જેસ્પર ફેમિલીના કમ્પોઝિશન અલગ છે, એવેન્ચ્યુરન્સ ફેમિલીના કમ્પોઝિશન્સ અલગ છે. તો એમાં રહેલા ખનિજ તત્વો, એના રંગ, પછી એની અંદર વોટર એલિમેન્ટ વધારે છે કે અર્થ એલિમેન્ટ વધારે છે, આપણે જે પંચ તત્વો કહીએ એનું કેટલું રેશિયો છે, એ પ્રમાણેની ઉર્જા અલગ અલગ હોય. હવે એનું કોરિલેશન આપણી બોડી સાથે કે મન સાથે જ્યાં જ્યાં થાય, જ્યાં જ્યાં એનો ઇફેક્ટ પડે તે રીતે એનો આપણે ઉપયોગ અલગ કરીએ. ઘણામાં જળ તત્વ વધારે છે, તો દેટ ઇઝ રિલેટેડ વિથ ઇમોશન્સ. ઇમોશનલ ઇશ્યુઝ જ્યાં આવતા હોય કે ઇમોશનલ બેલેન્સની જ્યાં જરૂર પડે ત્યાં જળ તત્વ ધરાવનારા આપણે ક્રિસ્ટલ્સનો ઉપયોગ કરશું. સ્ટેબિલિટીનો ઇશ્યુ આવે, સમજો કે સ્થિરતા નથી, ફાઇનાન્શિયલ સ્થિરતા નથી, કે કોઈ પરિસ્થિતિ તમારી સારી સ્થિતિ વધારે ટકતી નથી, સારા પ્રસંગો આવે છે પાછા 2 પ્રસંગ ખરાબ થઈ જાય, પાછા સારા પ્રસંગ આવે પાછા ખરાબ થઈ જાય, કન્સિસ્ટન્સી જળવાતી નથી, ત્યાં આપણે અર્થ એલિમેન્ટ એટલે પૃથ્વી તત્વના ક્રિસ્ટલ્સને આપણે વાપરશું. એટલે ઘણા બધા આમાં પાસાઓ છે, ઘણી બધી વસ્તુઓ છે જે આપણને ક્રિસ્ટલ્સમાં ડિફરન્ટ અથવા તો આપણે કહીએ કે અલગ અલગ પરિસ્થિતિમાં અને અલગ અલગ લોકો માટે કઈ રીતે વાપરવા એ જોવા પડે. એટલે તમારો પ્રશ્ન જે છે શા માટે અલગ અલગ વાઇબ્રેશન્સ, તેનું રચના, મોલિક્યુલ્સ, અણુ પરમાણુ એ અલગ પડે, રંગ અલગ પડે, એના તત્વો અલગ પડે, અને પ્લસ જ્યોગ્રાફિકલ કન્ડિશન ઓલ્સો મેટર્સ. ક્યાંથી મળે યસ. અને શેપ મેટર કરે? શેપ યસ આવે છે. શેપ એટલે તમારે ઘરમાં જો ક્રિસ્ટલ્સ મૂકવા હોય તો એ અનઇવન હોવા જોઈએ. એટલે તમે એમેથિસ્ટ જોયું હશે, તમે અત્યારે ક્લિપ બતાવો છો, તમે એમેથિસ્ટ તમને દેખાશે. તો એમેથિસ્ટના જે જીઓર્ડ્સ કહીએ અમારી ભાષામાં એને, અને ક્લસ્ટર્સ કહીએ, એના શેપ ન હોય, એઝ ઇટ ઇઝ મૂકવામાં આવે, તે તમારે મૂકવાના. શરીર પર ધારણ કરવું છે તો એને થોડુંક કટ કરવામાં આવે, પોલિશ કરવામાં આવે. પછી સ્પિયર એટલે કે ગોળાના સ્વરૂપમાં આપણે એને વાપરીએ, પિરામિડના સ્વરૂપમાં આપણે વાપરીએ, જે પ્રમાણે તમને એનર્જી મોકલવી છે. પિરામિડનું સરસ તમને ઉદાહરણ આપું. આપણે નાનપણમાં બીચમાં રમવા જતા, તમે તો મુંબઈની નજીક છે એટલે બીચ પર જવાનું થતું, આમાં તમે બી આવ્યા હશો. તો બીચ પર આપણે ઢગલો, નાના છોકરા ઢગલો બનાવે રેતીનો, અને તમે છોડો તો ઢગલો તમારે આ રીતે જ જાય, ગ્રેવિટેશનલ ફોર્સથી કે કાંઈ પણ કોઈ. એટલે પિરામિડ શું કરશે, તમારી જગ્યાની એનર્જી સેન્ટ્રલાઇઝ એને લેશે, એને જે નીચે સપાટ ભાગ છે ત્યાંથી એને ટ્રાન્સમુટ કરશે, એને ફેલાવશે. સો દરેક ક્રિસ્ટલ્સની જે શેપ્સ છે, એના જે ફોર્મ છે, એ અલગ અલગ વસ્તુ સ્થિતિ પ્રમાણે મેટર કરે છે. એટલે અભ્યાસ કરવાની જરૂર છે કે કયા વ્યક્તિને કયું ક્રિસ્ટલ્સ જરૂરી છે. બાકી સાઇડ ઇફેક્ટ કોઈના પણ નથી. એટલે દરેક માણસ દરેક વાપરી શકે છે, પણ સ્પેશિયલાઇઝ, પર્સનલાઇઝ તમે ક્રિસ્ટલ્સ વાપરો તો એનો ફાયદો તમને થાય. હું તમને એક લેમન ક્વેશ્ચન પૂછવા માંગીશ શ્યોર. કે જ્યારે ત્યારે માનવ ઉત્ક્રાંતિ થઈ હશે એ સમયથી આ ક્રિસ્ટલ્સ અને જેમસ્ટોન્સનું મહત્વ રહ્યું છે, રાઈટ? આપણે ઇતિહાસમાં જોઈએ છે. તો શરૂઆતમાં માણસને કેવી રીતે ખબર પડી હશે કે આ જેમસ્ટોન જે છે પૃથ્વી તત્વ સાથે જોડેલો છે, આ પાણી તત્વ સાથે જોડેલો છે? કેવી રીતે ખબર પડે? આ બધી જ વસ્તુ સંશોધનની છે. હવે વિજ્ઞાન અને ઉત્ક્રાંતિ આ બંને જો આપણે કોરિલેશન કરીએ તો વિજ્ઞાનમાં મોટા ભાગે કોઈ વસ્તુ અનટિલ એન્ડ અનલેસ ઇન્વેન્શન, નવી શોધવામાં નથી આવતી. ઇટ ઇઝ અબાઉટ ડિસ્કવરી. બરાબર? ડિસ્કવરી જે વસ્તુ હયાત છે એને પ્રમાણિત કરવાનું વિજ્ઞાનનું કામ છે. તો પહેલાંના સમયથી આપણે જો આદિમાનવના સમયથી આપણે જોઈએ તો લોકો હાડકાં અને પથ્થરને એના વસ્તુઓ પહેરતા બનાવીને ઓર્નામેન્ટ તરીકે. પછી એના ઉપર આપણા આઈ એમ હેપી ટુ સે કે આપણા સનાતન ધર્મોના આપણા ઋષિઓએ અને મુનિઓએ એ દરેક મેટલના અને દરેક વસ્તુના વાઇબ્રેશન્સ ચેક કર્યા, એની ઉર્જાઓ ચેક કરી. સૌથી સરસ ઉદાહરણ રુદ્રાક્ષ. આપણે કોઈ વાર એની બી સબ્જેક્ટને સ્પર્શ કરશું તો દરેક વસ્તુની પોતાની એક વાઇબ્રેશન્સ છે. તો જેમ જેમ આયુર્વેદ, વિજ્ઞાન બધું ડેવલપ થતું ગયું, આપણા વેદો રચાતા ગયા, શાસ્ત્રો રચાતા ગયા, ભૂગર્ભમાં રહેલા અણુઓ અને પરમાણુઓની શોધ થઈ, એટમ્સ. ત્યારબાદ લોકોને ધ્યાનમાં આવ્યું, આપણા વિજ્ઞાની તો નહીં કહું પણ એનાથી બી ઉપર સાધુઓ, એ લોકોને ધ્યાનમાં આવ્યું કે દરેક વસ્તુની પોતાની વાઇબ્રેશન્સ છે. અને સરસ બીજું એક્ઝામ્પલ, નવગ્રહની જે શોધ થઈ, ગેલિલિયો ટેલિસ્કોપ તો ઘણા વર્ષો પછી શોધ્યું, પણ આપણા ઇતિહાસમાં નોર્મલ વસ્તુ છે, નવગ્રહના મંદિરો છે, બધું છે. ઋષિઓએ કેવી રીતે જોયું, એક જ જગ્યા ધ્યાનસ્થ રહીને એમણે એક્ઝેક્ટ રાશિઓ શોધી, એક્ઝેક્ટ નક્ષત્રો શોધ્યા. એ પ્રમાણે એ લોકોને આ બધી વસ્તુના એલિમેન્ટ્સ ધ્યાનમાં આવતું ગયું. એટલે મૂળ તમને શાસ્ત્રીય રૂપે કે લિટરેચરમાં ક્યાંય એનું વર્ણન નથી કે કયા સમયમાં કે કઈ રીતે આનું એક શોધખોળ આવવામાં આવ્યું. પણ જે રીતે માનવ ઉત્ક્રાંતિનો એક પર્ટિક્યુલર આપણે ટાઈમ છે, પણ એ પણ અંદાજિત છે ઇતિહાસકારોના હિસાબે. એ રીતે આની એનર્જીનો પણ આપણી પાસે પર્ટિક્યુલર આપણે કહી શકીએ કે જ્યારે એક ડાયન્સ્ટી છે, એક શૈલી છે, હું ભૂલી ગયો, નામ મને યાદ નથી, પણ ચૌલ વંશ અને મૌર્ય વંશ, ચાલુક્ય વંશ,
આ તમે જો ઇતિહાસમાં વાંચ્યું હોય તો એની પહેલાંથી લગભગ એ સમય છે એની પહેલાંથી રત્નોનો ઉપયોગ વધ્યો છે. અને જેટલા બી રાજા મહારાજો ખાસ કરીને પોતાના મુગટ એમાં રત્નો ખાસ વાપરતા હતા. શરીર પર પહેરવાની માળામાં રત્નોમાં બહુ ઇન્ટેન્સિટી સાથે રિસર્ચ નહોતું થતું, પણ મુગટમાં એમણે જે રત્નો ધારણ કરવાના છે એની ઇન્ટેન્સિટી ચેક કરવામાં આવતી હતી. તો કે ક્યાંક ને ક્યાંક એ ચક્રાસ સાથે લિંક થયું હોય. કોર્સ દેર યુ આર. ચક્રાસ સાથે લિંક હોય. ચક્ર તો ઘણા જૂના શોધેલા છે. ષટ ચક્ર કરીને એક શાસ્ત્ર છે. આમ તો 7 ચક્રો છે, પણ ષટ ચક્રનો ઉપયોગ થાય 6 ચક્ર જે આપણા શરીરની અંદર છે. 7મું સહસ્રાર ઉપર છે. તો દેર યુ આર સેઇંગ કે ચક્રોના આધારે પછી એલિમેન્ટના આધારે મેં તમને કીધું તેમ જ્યોતિષ તો ઘણા વર્ષોથી આપણે જાણતા આવ્યા છે, અને ભગવાનની કૃપાથી ઋષિમુનિઓની કૃપાથી આપણી પાસે આજે વિદ્યા છે. તો જ્યોતિષમાં એક સારો તમને નાનો એક વાક્ય કહો તો ચંદ્રમાં મનસો જાતક આ શબ્દ વાપરવામાં આવે. ચંદ્રમાં મનનો કારક છે. તો એટલે સિમ્પલ ઇમોશન્સની વાત થઈ ગઈ, ફેમિનાઇન એનર્જીની વાત થઈ ગઈ. એટલે ત્યાં મોતી છે, મૂનસ્ટોન છે, સેલેનાઇટ છે, આ ક્રિસ્ટલ્સ તમે વાપરી શકો, કારણ કે જળ તત્વને કંટ્રોલ કરે છે. એટલે આ રીતે ધીરે ધીરે અલગ અલગ વસ્તુમાં વર્ગીકરણ થતું ગયું, સંશોધન થતું ગયું. અને હજી પણ અનફોર્ચ્યુનેટલી ક્રિસ્ટલ્સની વાત કરીએ, આયુર્વેદની વાત કરીએ, જ્યોતિષની વાત કરીએ તો ભારત એને સ્યુડો સાયન્સ માને છે, પૂર્ણરૂપે સાયન્સ માનવા તૈયાર નથી. પણ જ્યારે બહારથી સ્ટેમ્પ લાગીને આવે વિદેશમાંથી કે આ વસ્તુ સાચી છે, ત્યારે આપણા લોકો એને માને, હા બરાબર છે. જેમસ્ટોન્સ અને ક્રિસ્ટલ્સનું સૌથી વધારે મહત્વ ભારતમાં જોવા મળે છે કે બીજા દેશોમાં પણ છે એનું મહત્વ? ખરા અર્થમાં કહું ને કલ્પ, તો અત્યારના જે આની જાગૃતિ છે એ ભારત કરતાં બહારના દેશોમાં ઘણી વધારે ફેલાઈ રહી છે. જેમસ્ટોન્સ આપણી પાસે હું કહી શકું કે શતકોથી છે, દશકો નહીં શતકોથી છે. જે નવરત્ન આપણે વાત કરીએ, રૂબી, પછી માણેક, મૂંગા, હીરા, શતકોથી આપણે નવરત્ન છે નવગ્રહોના. કારણ દેટ વોઝ ધ સર્ટિફાઈડ શાસ્ત્ર કે જ્યોતિષમાં નવગ્રહો છે ને એના આપણે કરવાના છે. રાહુ કેતુ પણ ત્યારે આવી ગયા હતા. રાહુ કેતુના રત્નો પણ છે, ગોમેદ અને લસુનિયો આ વસ્તુ પણ છે. પણ ક્રિસ્ટલ્સને પ્રોપર ફક્ત ગ્રહો સાથે રિલેશન નથી કરવામાં આવતો. એ ઇન્ટેન્શન, તમારો હેતુ શું છે એના પરથી તમે પહેરી શકો છો. વેસ્ટર્ન કલ્ચરમાં જ્યોતિષશાસ્ત્ર એટલું બધું પહેલાં નહોતું, પણ તમે જો ચેક કરશો રોમન ઇતિહાસમાં, ઇટાલિયન ઇતિહાસમાં, ઇવન ઇસ્લામમાં પણ અને ઇજિપ્તમાં, આ બધી જ જગ્યાએ જેમ જેમ મિનરલ્સ મળતા ગયા લોકો એનો ઘરેણા તરીકે ઉપયોગ કરતા ગયા. અને કાલાંતરે લોકોને ખબર પડવા લાગી કે આ પહેરવાથી કાંઈક ફરક પડે છે, એટલે એ લોકો વાઇબ્રેશન્સનો ઉપયોગ કરવા લાગ્યા. તો ભારતમાં હજી સુધી મેં તમને કીધું એમ સર્ટિફાઈડ રત્નો આ જ મળ્યા, નવરત્નો. બાકી બધી વસ્તુ પર એટલી એકેડેમિક સ્ટડીઝ થઈ નથી. મતલબ નવરત્નો સિવાય પણ બીજા છે રત્નો કે જેનું મહત્વ હોઈ શકે? અંદાજે તમને કહું તો અંદાજે 15,000થી લઈને 17,000 રત્નો સૃષ્ટિમાં છે, અલગ અલગ પ્રકારના. અલગ અલગ પ્રકારના. એટલે પાછી ફેમિલી પાછી અલગ થઈ જાય. મેં તમને કીધું તેમ ક્વાર્ટઝ ફેમિલી, એવેન્ચ્યુરિન ફેમિલી, બેરિલ ફેમિલી, એ બધું અલગ અલગ થઈ જાય. પણ અંદાજે આપણે કહીએ ઇન્ડિવિજ્યુઅલી 15,000થી 17,000 ક્રિસ્ટલ્સ હાલમાં છે, જેમાંથી અમે લોકો જે હિલિંગ કરીએ છીએ અમારી પાસે પણ હાલમાં જે માહિતી છે 700થી 800 ક્રિસ્ટલ્સની જ છે. તો વિચાર કરો કેટલું હજી અમારે પણ શોધવાનું છે અને લોકો સુધી પહોંચાડવાનું છે. અત્યંત સુંદર સબ્જેક્ટ પર આપણે વાત કરીએ છીએ, ક્રિસ્ટલ્સ, રુદ્રાક્ષ, પછી રત્નો. આ એક બહારની વાઇબ્રેશન છે જે આપણે એક્સેપ્ટ કરી રહ્યા છે. તો તમારો જે મેઇન પ્રશ્ન છે કે આજની તારીખમાં મને ગર્વ થવો જોઈએ કે ભારતનું જે આ શાસ્ત્ર છે કે ભારતના શાસ્ત્રોને માનીને દુનિયાભરના બીજા દેશોમાં ક્રિસ્ટલ્સનું ચલણ સૌથી વધારે આજે કમ્પેરેટિવલી ચાલી રહ્યું છે. ભારત કેમ એનું ઓછું, કેમ સ્યુડો સાયન્સ માને છે? મારો વ્યક્તિગત મત છે આનો. બની શકે ઘણા લોકો આનાથી રિલેટ ના કરે, પણ ભારતને મેં તમને કીધું પાશ્ચાત્ય દેશોના અને પાશ્ચાત્ય સંસ્કૃતિને વેલિડેશનની હંમેશા રાહ જોઈએ છે. અત્યારે પણ એક્ઝેક્ટ તમને ટાઈમિંગ આપું તો 2020માં જે કોવિડનું જે આપણે એક બહુ ચેલેન્જિંગ પીરિયડ જોયો, તે સમયમાં બ્રાઇટર સાઈડ એ થઈ ગઈ કે આપણે વધારે લોકો સાથે કનેક્ટ થઈ ગયા ઓનલાઈન થઈને. કાં તો મારી પોતાની વાત કરું, પહેલાં જે ટેરો કન્સલ્ટેશન કરતો હતો કે પહેલાં જે આપણે ક્રિસ્ટલ્સની વાત ઓનલી ઓફલાઈન ચાલતું હતું. 2020 પછી રાહુ મહારાજની કૃપાથી અને ઈશ્વરની કૃપાથી આપણે ઓનલાઈન સ્ટાર્ટ કર્યું. ત્યારથી 5 વર્ષથી અત્યારે મારું કામકાજ લગભગ 50-60% ઓનલાઈન ચાલે છે. તો આ એક ફક્ત ગૌરવનું ઉદાહરણ છે. એવા તો કેટલાય લોકો છે દુનિયામાં કે નજીક આવતા ગયા. એટલે બ્રાઝિલમાં જે ક્રિસ્ટલ્સ બંધો હતો, માડાગાસ્કરમાં જે ક્રિસ્ટલ્સ આવે, ઓસ્ટ્રેલિયામાં, આફ્રિકામાં જે આવે, તે લોકો જાણતા ગયા, શોધતા ગયા. અને ક્રિસ્ટલ્સ એવી વસ્તુ છે ને કે લગભગ દરેક વર્ગના લોકો અફોર્ડ કરી શકે. એટલે લોકો સમજતા ગયા અને એની વિશે રિસર્ચ કરતા ગયા, ઓનલાઈન સ્ટડીઝ.
ફક્ત સ્ટુડન્ટોએ નથી કરી કોવિડમાં, એનાથી દાદાઓ અને પરદાદાઓ પણ શીખી ગયા. એમના હાથમાં મોબાઈલ છે ત્યારથી ઓનલાઈન સ્ટડી શીખી ગયા. એટલે લોકોને ખબર પડવા લાગી. ઓનલાઈન માર્કેટ એકચ્યુઅલી ક્રિસ્ટલ્સમાં આજકાલ થોડુંક આપણે કહી શકીએ કે એડલ્ટરેટેડ છે, મેનિપ્યુલેટેડ છે. એના પર પછી ચર્ચા કરશું. પણ એ ઓનલાઈન જાગૃતિ અને આધ્યાત્મની જાગૃતિ, સ્પિરિચ્યુઆલિટી બહુ એકદમ વધી ગઈ. સ્પિરિચ્યુઆલિટી વધે એટલે ત્યાં ધ્યાન, જપ, મંત્ર, તપ એ તો એનો મૂળ છે, કરોડરજ્જુ છે. પણ એ બધા માટે શક્ય નથી. એટલે જે વસ્તુને આપણે સ્પર્શ કરી શકીએ, રેમેડીઝ, એ પ્રચારમાં આવી ગયું. ક્રિસ્ટલ્સ પહેરો, રત્નો પહેરો, રુદ્રાક્ષ ધારણ કરો. પછી તમે તો આ ફિલ્ડમાં છો એટલે ઘણા બધા પોડકાસ્ટમાં ઘણા ગુરુઓ બી બેઠા છે અને ઘણા શબ્દ માટે માફી પણ ઘણા ગુરુ ઘંટાલ બી બેઠા છે. તો એના હિસાબે દુષ્પ્રચાર પણ ઘણો થયો છે. પણ એના ચક્કરમાં લોકોને આ વસ્તુની જાણ થવા લાગી કે આવી કઈ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે. એટલે ઘણું આ વસ્તુ બૂમ થઈ ગયું. અને વિદેશમાં તો પહેલાંથી લોકો પહેરે જ છે. હા, એ વસ્તુ ખરી ગઈ એઝ એન ઓર્નામેન્ટ કરતા હતા. પછી ધીરે ધીરે એનું મેટાફિઝિકલ પ્રોપર્ટીઝ એક્સપ્લોર થતી ગઈ. સો નાવ ડેઝ વી કેન સે ઇટ્સ ગ્લોબલ એન્ડ ઇટ્સ અક્રોસ ધ ગ્લોબ. લોકોને ક્રિસ્ટલ્સ વિશે તો જાણકારી છે ને છે. અને આઈ વિશ કે ભારતમાં બી લોકોને વધારે ખબર પડે. ઓકે, ગ્રેટ. હવે આપણે છે ને થોડા અલગ ટેન્જન્ટ તરફ આગળ વધીએ. ચોક્કસ. તમે વાત કરી કે કેવી રીતે ક્રિસ્ટલ્સ અને જેમસ્ટોન્સ બીજા સાધારણ સ્ટોન કરતાં અલગ છે, કારણ કે થોડા એનર્જાઇઝ્ડ પહેલેથી રહે છે, કારણ કે વર્ષોથી એનું આખું નિર્માણ થયું છે, બરાબર. અને તમે એ પણ વાત કરી કે ફોરેનર્સ જે હતા એ પહેલેથી એઝ એ ઓર્નામેન્ટ્સ એને પહેરતા હતા, પણ એમને ખ્યાલ નહોતો. હવે એમને ધીરે ધીરે ખ્યાલ આવવા લાગ્યો છે. તો મારો પ્રશ્ન એ છે કે શું એ પહેલેથી એનર્જાઇઝ્ડ હોય તો એને ઘરે લાવ્યા બાદ કે તમે કોઈને આપો એના પહેલાં તમારે એને એનર્જાઇઝ કરવા પડે, કે ઘરે લાવ્યા પછી ધારણ કર્યા પહેલાં તમારે એને એનર્જાઇઝ કરવા પડે? લાઈક વોટ ઇઝ ધ પ્રોસેસ? એક્સ્ટ્રીમલી બ્યુટીફુલ ક્વેશ્ચન. ને આ પ્રશ્નની જરૂર હતી. કારણ કે ઈશ્વર કૃપાથી મારી પાસે જેટલા ક્લાયન્ટ્સ આવે છે, અથવા ક્લાયન્ટ મિત્ર જેમને હું કહીશ, કેમ કે લોકો ખુલ્લા મનથી મારી સાથે વાત કરતા હોય છે, તો મને મારી પાસે અત્યારે સમય અને તક છે કે દરેકને ઇન્ડિવિજ્યુઅલી હું સમજાવું કે ક્રિસ્ટલ્સ કામ કઈ રીતે કરે છે. બટ બિકોઝ ઓફ યોર પોડકાસ્ટ આ પબ્લિક થશે, એટલે ઘણા લોકોને આના માધ્યમથી ખબર પડશે ઇન અ માસ. યસ. તો આ પ્રશ્ન બહુ સારો છે અને આ પ્રશ્ન દરેક માણસના મનમાં ઉદ્ભવવો જોઈએ. હવે નાનો સરસ ઉદાહરણ જે લોકોને આપવું તમને આપું છું. સમજો તમારી બહુ સરસ મોટી મલ્ટીનેશનલ ફર્મ છે, અથવા તમે બહુ મોટી કંપની ચલાવો છો. એમાં અત્યંત ક્વોલિફાઈડ વ્યક્તિ તમારી પાસે એઝ એન એમ્પ્લોય આવ્યું, ઇન્ટરવ્યૂ પાસ કર્યો છે, એ તમારી પાસે આવીને બેઠો છે. બહુ સારી પ્રતિભા છે એનામાં, બહુ સારી ગુણવત્તા છે, પણ જ્યાં સુધી તમે એને કામ આપશો નહીં ત્યાં સુધી શું કામ કરવાનું છે? પણ એનામાં એનો અર્થ તો નથી કે એનામાં પ્રતિભા નથી, ટેલેન્ટ નથી. એક્ઝેક્ટલી એ જ રીતે ક્રિસ્ટલ્સની પોતાની વાઇબ્રેશન્સ કરવાની ક્ષમતા છે. યુટ્યુબ પર તમે જો એક વસ્તુ સર્ચ કરો તો અલગ અલગ ફ્રીક્વન્સીઝના બાયનોરલ ટોન્સ આવે છે. મેડિટેશન માટે, સ્લીપ માટે, અમુક પર હિલિંગ માટે પણ યુઝ થાય છે. 111 હર્ટ્સ, 369 હર્ટ્સ. તો એવી રીતે દરેક ક્રિસ્ટલ્સની પોતાની વાઇબ્રેશન્સ છે, પણ આપણે એને જણાવવું પડે. એની અમુક વિધિઓ છે, અમુક એને પ્રોસેસીસ હોય છે. એના માધ્યમથી આપણે કહીએ કે ભાઈ આ પર્ટિક્યુલર ક્લિયર ક્વોર્ટ્સ છે, કે આ પર્ટિક્યુલર રોઝ ક્વોર્ટ્સ છે, કે આ રોડોનાઇટ છે. આ રોડોનાઇટ તારી પોતાની વાઇબ્રેશન તો ખરી, પણ કલ્પ પટેલ મારી પાસે આવ્યા છે આ પર્ટિક્યુલર સબ્જેક્ટ માટે લઈને આવ્યા. હવે તમારે એ કામ કરવાનું છે. તો પ્રોગ્રામિંગ અને ચાર્જિંગ એક પ્રકારનો દિશા નિર્દેશ તમે કહી શકો. એનર્જાઇઝિંગ એટલે કોઈ પ્રકારમાં આપણે એને પાવર ભરી નાખશું એવું નથી, પણ એને આપણે દિશા નિર્દેશ આપવો પડે. પહેલાં તો એને નેગેટિવિટી ક્લીન કરવી પડે. નેગેટિવિટી ડઝન્ટ મીન કે એ વસ્તુ ખરાબ જ હશે, પણ ઘણા બધા લોકોને સ્પર્શ કરો. હવે આપણે સમજો સવારથી રાત સુધી, અમારે મુંબઈમાં જો ટ્રેનમાં ગળદી બહુ હોય, તમને કદાચ ખ્યાલમાં હશે. સવારથી રાત તમે કામ કરો છો તો પસીનો થાય કે કચરો થાય કે મેન્ટલ કચરો જમા થઈ જાય, ત્રાસ થાય સર. ઇટ ડઝન્ટ મીન યુ આર સરાઉન્ડેડ વિથ સમથિંગ ઇન્ફેક્ટેડ નેગેટિવિટીઝ, પણ તમારે ક્લીન કરવું પડે. ક્લીન કરો એટલે આપોઆપ તમે, આપણે હિન્દીમાં શબ્દ તરો તાજા ફીલ કરો. દેટ ઇઝ ક્લેન્ઝિંગ ઓફ ધ ક્રિસ્ટલ. ફર્સ્ટ યુ આર સપોઝ ટુ ક્લેન્ઝ ધ ક્રિસ્ટલ. એની એનર્જીને તમારે ક્લીન કરવું પડે. સેકન્ડ, તમારે હેતુ નક્કી કરવો પડે કે તમે શા માટે એ પહેરો છો અને કોને પહેરાવો છો, અથવા તો કોના ઘરે મૂકો છો. પછી આપણે એને ચાર્જ કરશું, એનામાં વાઇબ્રેશન્સ જે છે એને આપણે ટ્યુન કરશું, ટ્યુનિંગ ઓફ ક્રિસ્ટલ આપણે અમારી ભાષામાં કહીએ. અને પછી એને પ્રોગ્રામ કરવામાં આવે છે, તમે કીધું એને આપણે ઇન્સ્ટ્રક્શન આપીએ કે આ વસ્તુ તમારે કરવાની છે, અને એને વાઇબ્રેશન આપતું ચાલુ કરે. ઘણી બધી વિધિ હોય છે. સિંગિંગ બોલ તમે કદાચ જોયા હોય તો સિંગિંગ બોલના માધ્યમથી કરવામાં આવે, સ્મજિંગ કરવામાં આવે, અમુક મંત્રો હોય છે. એટલે ક્રિસ્ટલ્સ પહેરવા માટે સૌથી મહત્વનો મુદ્દો છે કે ક્રિસ્ટલ્સ તમારા ચાર્જ હોવા જોઈએ, તો જ એ કામ કરશે. આઈ રિપીટ, એનો સાઇડ ઇફેક્ટ કશો જ નથી. પણ આપણે ભારતીયોનું આ એક માનસિકતા છે કે કુછ લા રહે તો ઉસકા કુછ યુઝ હોના चाहिए. તો તમે ઇન્વેસ્ટ કરો છો કોઈ વસ્તુમાં, તો તમારે એનો યુઝ વ્યવસ્થિત કરો ને.
રોઝ ક્વોર્ટ્સની માળાઓ તમને આપું, તમે એઝ અ ઓર્નામેન્ટ બિંદાસ પહેરી શકો છો. પણ સાથે તમારે પ્રેમ વિષયક વસ્તુ છે, લગ્ન વિષયક વસ્તુ છે, એમાં તમારે આકર્ષણ પેદા કરવું હોય, કે તમારી ઓરા ક્લેન કરવી હોય, તો એ જ રોઝ ક્વોર્ટ્સ તમે એના માટે ઉપયોગ કરી શકો. તો તમે શા માટે એનાથી યુઝ ના કરો? તો એનર્જાઇઝ કરવા, ચાર્જ કરવા, ક્લેન્સ કરવા, 3 પ્રોસેસ. ક્લેન્સ કરવા, એનર્જાઇઝ કરવા, ચાર્જ કરવા, તો પ્રોગ્રામિંગ કરવા. દેટ ઇઝ મસ્ટ અને મસ્ટ. એ જરૂરી છે અને કરવું જ જોઈએ. અને બહુ એટલું ડિફિકલ્ટ પણ નથી. એ આપણે પછી બી ચર્ચા કરી શકીએ, અથવા તો હું નોર્મલ વસ્તુ છે, 1 to 1 કહી શકું છું. પણ એ પ્રોસેસ તમારે ડેફિનેટલી ફોલો કરવી. સર તમે કન્ટિન્યુ જ કરો, કેમ કે આના જ પાર્ટમાં છે. ઓકે. એટલે આમાં કઈ રીતનું છે કે બહુ સરસ આપણું ભારતનું ઉદાહરણ તમને આપું. આપણે જ્યારે કોઈ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ, અથવા તો આપણે ઘરના મંદિરમાં આપણે ફક્ત ફોટો મૂકીએ, તો ફોટો મૂકીએ કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ, ત્યારે આપણે એ નથી જોતા કે મૂર્તિ ડાયમંડની છે કે ક્વોર્ટ્ઝની છે કે સનસ્ટોનની છે. વી નેવર સી દેટ. એના પર આપણે સૌથી પહેલાં પંચોપચાર એટલે કે પૂજા કરવામાં આવે, પછી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે, ત્યારબાદ એને આપણે ઘરે પ્રસ્થાપિત કરીએ, અને ડેલી રિચ્યુઅલ્સ, દીપ પ્રજ્વલન છે કે અત્તર આપવું છે કે ફૂલ આપવું છે, આપણી બધી પ્રક્રિયા કરતા હોય. દેટ્સ વોટ વી આર ડુઈંગ. વી આર ચાર્જિંગ દેટ આઇડોલ. એની શ્રદ્ધા બી મેટર કરે છે, એનાથી આપણે એને ચાર્જ કરીએ છીએ. એવી જ રીતે ત્યારે તો આપણે નથી જોતા કે કયો સ્ટોન છે, શું છે, પણ છતાં એ શ્રદ્ધા આપણા પ્રત્યે ભરપૂર કામ કરે. સેમ પ્રોસેસ. નાનકડો તમને એક્ઝામ્પલ લો, આપણે ક્લિયર ક્વોર્ટ્સની જ વાત કરશું. ક્લિયર ક્વોર્ટ્સ એટલે નોર્મલ લોકો જેને સ્ફટિક માળા કે સ્ફટિક શબ્દ સમજે છે, ટ્રાન્સપરન્ટ આવે છે. તો ક્લિયર ક્વોર્ટ્સમાં તમે કોઈ પણ પ્રકારની એનર્જી નાખી શકો, કારણ કે ટ્રાન્સપરન્ટ છે. ઇટ્સ અ માસ્ટર હીલર સ્ટોન્સ. હવે તમે પહેલાં તો સૌ પ્રથમ તમારી પાસે ક્લિયર ક્વોર્ટ્સની માળા આવી, એટલે અમે હીલર્સ જે કરીએ એ વસ્તુ પ્રોફેશનલ થઈ જાય. પણ એઝ એ લેમન આપણે શું કરી શકીએ? તમારી પાસે કોઈ પણ વસ્તુ આવે છે, તમે જ્યાંથી લીધું છે એને પૂછવાનું, ભાઈ આને ક્લેન્સ કઈ રીતે કરવું? અમુક સ્ટોન સનલાઇટમાં ક્લીન થશે, સૂર્યપ્રકાશમાં. અમુક ચંદ્રપ્રકાશમાં થશે, અમુક ગ્રાઉન્ડિંગ કરવાથી થશે. એમાં આપણે એલિમેન્ટની વાત કરી. ગ્રાઉન્ડિંગ એટલે માટીમાં એને તમે દાટી દો, એટલે એની એનર્જી બધી નેગેટિવ નીકળી જાય, એ કરવાનું. એટલે તમારે પહેલાં તે પૂછવાનું કે ભાઈ આને ક્લેન્સ કઈ રીતે કરવું. આ પ્રશ્નનો જવાબ તમે લગભગ કોઈ પણ આપી દેશે, બરાબર. ક્લેન્સ થઈ ગયું પછી તમારે તમારી ગમતી મેથડ ચૂઝ કરવાની, કે તમને જાપ કરીને ચાર્જ કરતા ગમશે, કે તમને ફક્ત ધ્યાન કરીને ચાર્જ કરવા ગમશે, કે ફક્ત તમારું ઇન્ટેન્શન રિપીટ કરવાથી ચાર્જ થશે. ક્લિયર ક્વોર્ટ્સ છે, ક્લિયર ક્વોર્ટ્સ શુક્ર રિલેટેડ સ્ફટિક છે. કોઈ ફોટોગ્રાફર છે, કોઈ એક્ટર છે, કોઈ ડાન્સર છે, એના માટે લઈ ગયો છે, તો એને હાથમાં પકડશે અને રિપીટ કરશે, અથવા જે હું મંત્ર આપીશ એ મંત્રનો જાપ કરશે, અથવા તો ઇન્ટેન્શન રિપીટ કરશે કે હું બહુ સારી નર્તકી છું, કે હું બહુ સારો સંગીતજ્ઞ છું, કે સિંગર છું, મારા ગળામાં મા સરસ્વતી નિવાસ કરે છે. અફર્મેશન્સ આપણા ભાષામાં હમણાં કહીએ, એના દ્વારા એ બોડીની એનર્જીમાં ટ્રાન્સફર કરવામાં આવે. ત્યારબાદ તમે એને યુનિવર્સને આપી દો. તમારા ઘરે જે મંદિર છે, અથવા તો બહુ સુંદર સ્ટોન આવે છે સેલેનાઇટ, એની પ્લેટ્સ વગેરે અમે રાખીએ છીએ, એના પર તમે એને મૂકી દો અને યુનિવર્સને ચાર્જ કરવા દો. એ એનર્જી સુપ્રીમ છે. ત્યારબાદ તમે એ વસ્તુ ધારણ કરી શકો. એટલે એઝ એ લેમન મેં તમને કીધું, તમે કોઈ પણ રીતે એને ક્લીન કરો, ચાર્જ કરવાની મેથડ ચૂઝ કરો, વિથ મ્યુઝિક ઓર મંત્ર ઓર જસ્ટ નોર્મલ એફર્મેશન્સ ઓર મેડિટેશન ઇફ યુ કેન ડુ ઇટ. તમારા કોઈ ગુરુ હોય તો એના દીક્ષા મંત્રથી તમે ચાર્જ કરી શકો, બરાબર. એમને ફક્ત ઈસ્ટનું જાપ કરીને બી, અને પછી એને થોડોક સમય યુનિવર્સ માટે આપી દો. લેટ ધ યુનિવર્સ કમ. આપણે ભગવાનને થાળ ધરાવીએ પછી આપણે ખસી જઈએ, ભગવાન આવશે, થાળ લેશે, પછી આપણે પ્રસાદ લેશું. તો પછી એ પ્રસાદ તરીકે તમારે એને ગ્રહણ કરવાનું. અને સૌથી મહત્વની વાત, તમારો ક્રિસ્ટલ ફક્ત તમારો છે. કોઈ મિત્ર કે જરા મને જોવા દો, આ છે, દૂરથી જોવા દેવાનું. બાકી સ્પર્શ કરાવવું કે એને પહેરીને જોવા દેવાનું, એ વસ્તુ બને એટલી અવોઇડ કરવી. કેમ કે તમારી એનર્જી તરત એમાં એક્સચેન્જ થઈ જાય. એટલે ક્રિસ્ટલ્સનું આ રીતે તમારે ચાર્જિંગ, ક્લેન્ઝિંગ, એનર્જાઇઝેશન પ્રોસેસ, ધેન ઇટ વિલ સ્ટાર્ટ વર્ક ફોર યુ. આઈ રિપીટ, ઇટ વિલ સ્ટાર્ટ વર્ક ફોર યુ. એ જાતે કંઈ કામ નહીં કરે, પણ તમારા નિર્દેશનું પાલન કરશે. ઓકે. હવે મારે તમને એ પૂછવું, તમે ટાસ્ક એને અસાઇન કરવાની એક રીતે વાત કરી, અને ગોલ આપવાની વાત કરી, તમારી એક રીતે મદદ કરશે, રાઈટ? એ ગોલ શું જરૂરી છે કે એ બહુ જનરલાઇઝ્ડ હોય, કે પછી કોઈ શોર્ટ ટર્મ ગોલ હોઈ શકે કે મારી પર્ટિક્યુલર આ મીટિંગ છે, મને ક્રેક કરાવડાવી દે, એ કેવી રીતે હોય? જો શોર્ટ ટર્મ એટલે કે તમે જે આ ઉદાહરણ જે રીતે આપ્યું છે એને જો પકડું, તો એકદમ તત્કાલીન ઇન્ટેન્શન્સ માટે એનો ઉપયોગ ના કરો તો સારું. ઓકે. કારણ કે આઈ થિંક આ વસ્તુ છે ને થોડી અંધશ્રદ્ધાને વધારશે. આપણે ક્રિસ્ટલ્સ અને જેમસ્ટોન્સનો ઉપયોગ બહુ સુંદર સાધન તરીકે કરવાનો છે, ના તો અંધશ્રદ્ધા. મારો વ્યક્તિગત ઈચ્છા પણ એ છે
અને ક્રિસ્ટલનું જે શાસ્ત્ર છે આખું, એનો મુખ્ય હેતુ પણ આ છે કે એના માધ્યમથી લોકોનું કામ થાય, લોકોની એનર્જી ચેન્જ થાય. કામ થાય એમાં સિમ્પલ એક વસ્તુ કહું, આઉટર વર્લ્ડમાં કાંઈ કામ થવાનું નથી. માર્ક માય વર્ડ્સ. તમે જે પણ પરિવર્તન કરવા માંગો છો, સે ફોર એક્ઝામ્પલ અમે લોકો આ મની મેગ્નેટ બ્રેન્ડ વાપરીએ છીએ, આ હેમેટેડ બ્રેન્ડ છે, આ છે. તો આ બધી જ વસ્તુ તમારી એક્સટર્નલ ચેન્જીસ માટે નથી. અંદરના જે ચક્રોસ છે, અંદરની જે મેન્ટાલિટી છે, જે ઇન્ટરનલ ઓરા છે, એને ચેન્જ કરવા માંડશે. અને એના માધ્યમથી તમારી બહારની વસ્તુ ચેન્જ થશે. ઇટ ટેક્સ ટાઈમ. એમાં ટાઈમ લાગે. એટલે શોર્ટ ટર્મ માટે સમજો તમે 2-3 મહિનાનું કે 1 મહિનાનું, એઝ એ લેમન વાત કરું છું, તો તમે એના માટે ક્રિસ્ટલનો ઉપયોગ કરી શકો છો. અધરવાઇઝ ક્રિસ્ટલ ટેક્સ સમ ટાઈમ. નાનું બાળક જન્મે પછી થોડું તોતલું બોલે, પછી બોલતું થાય, પછી વ્યાકરણ શીખે, પછી સારો કવિ બને અને પછી વિશ્વવિખ્યાત ઓથર બની શકે. તો એવી જ રીતે ક્રિસ્ટલ્સને આપણે સિમ્પલ વાત કહું, કલ્પ, ક્રિસ્ટલ્સને તમે વ્યક્તિભાવથી જુઓ કે તમારો સારો મિત્ર છે, તમે મિત્રને ઘરે લાવો છો, તો બધું આખું પિક્ચર ક્લિયર થઈ જશે કે ક્રિસ્ટલ સાથે કામ કઈ રીતે કરવાનું છે. મિત્રતા આપણી એક દિવસ નથી બંધાતી. તમે ફરો હરો, કોઈ વાર આપણે ક્યાંક બહાર જમવા જઈએ કે ફરવા જાઓ, પછી તમારી મિત્રતા બિલ્ડ થાય. ગમે તેટલી ઘનિષ્ઠ મિત્રતા કેમ ન હોય, વાતચીતથી એની શરૂઆત થાય. પછી વર્ષોનું વર્ષ તમે સાથે રહો, એકબીજા પ્રત્યે શ્રદ્ધા રાખો, એકબીજા પ્રત્યે પ્રેમ કરો. પ્રેમ શબ્દને પાછું હાઇલાઇટ કરીશ. તમે જેટલું તમારા ક્રિસ્ટલ્સને પ્રેમ કરશો, તમને પાછું આપશે. એટલે શોર્ટ ટર્મ અર્થાત તમે 3 મહિના કે 6 મહિના તમે શબ્દોનો કહી શકો સિમિલર, બટ નોટ અ વેરી નેક્સ્ટ મીટિંગ. ઈશ્વર કરે કાલે ઉઠીને તમને પ્રધાનમંત્રી બોલાવે કે મુખ્યમંત્રી બોલાવે, ત્યારે તમે ટાઈગર આઈ સ્ટોન પહેરીને પહોંચી જશો કે મારામાંથી ઓરા બ્રાઇટ થઈ જશે. દેટ ઇઝ નોટ પોસિબલ. પણ ટાઈગર આઈ સ્ટોનનો તમે ઉપયોગ 6 મહિનાથી, વર્ષથી કરો છો, તો આજની જે તારીખ છે ત્યારથી લઈને તમારો જે ત્યારે મીટિંગ હશે તેમાં તમારી આભા મંડળ, ઓરા, વાઇબ્રેશન બદલાવાની શક્યતા છે. તો એની ઇફેક્ટ થશે. તો આઈ એમ વેરી હેપી વિથ ધ ક્વેશ્ચન કે શોર્ટ ટર્મ માટે ન લેવું, જેનાથી મુખ્ય ફાયદો શું છે કે અંધશ્રદ્ધા ફેલાતી બંધ થશે. કરેક્ટ. અને બધા હીલર્સનો મુખ્ય મુદ્દો એ જ છે કે ભાઈ શ્રદ્ધા રાખો, એની પાછળનો લોજિક જુઓ, સાયન્સ જુઓ અને તમે એનો ઉપયોગ કરો. હવે તમે મારા પહેરવેશની બી વાત કરો. અત્યારે પૂર્ણ પાશ્ચાત્ય શૈલીનો પહેરવેશ મારો છે. બાકી આપણે જ્યારે આપણા શાસ્ત્રોની વાત કરીએ, જ્યોતિષ શાસ્ત્રની, કે તો કુર્તો પૈજામો કે રુદ્રાક્ષની માળા, એ લોકોના મનમાં એક ગ્રાહ્ય ધરેલું કે આ પ્રકારનું પહેરવેશ હશે. તો આ મારા વસ્ત્ર પરિધાનનો બી એક મુદ્દો છે કે કોઈ પણ વસ્તુ લોજિકમાં તમે જાઓ, ફક્ત ફરી નથી ચાલવાનું. તો ટાઈમની વાત કરીએ, અંધશ્રદ્ધા ન ફેલાવવી જોઈએ, એ લોજિક સમજો, જાણો. હજી તમારે જાણો તો કલ્પનો પોડકાસ્ટ જોડે તમને ફેમિલી થઈ જશો કે વસ્તુ શું છે. તમે ક્લીન્સ કરવાની વાત કરી, ક્યારે ફરી રિપીટ કરવાની જરૂર પડે ક્લિન્ઝિંગની? ક્લેન્ઝિંગ ઇટ ટોટલી ડિપેન્ડ્સ. હવે તમે તમારા સોશિયલ સર્કલને, પ્રોફેશનલ સર્કલને, મિત્ર વર્તુળને અને ઘરવાળાને ઓળખતા હો કે ઘરની વાઇબ્રેશનને તમે ઓળખતા હો, તો ઘણું સારું છે. તો તમને ખ્યાલમાં આવશે કે તમારી ક્રિસ્ટલ્સની એનર્જી ક્યારે બગડી છે અથવા ઇન્ફેક્ટેડ થઈ છે. એ તમને અનુભવ થશે. અનુભવ થશે. હવે સીધી વાત છે, આપણે ઓફિસમાં જતા હોઈએ કે આપણી આસપાસના પડોશી અમુક લોકો, આપણને ખબર છે કે આઈ એમ નોટ બિંગ જજમેન્ટલ, સોરી ફોર ધ પાર્ટ, પણ અમુક વસ્તુના, અમુક વ્યક્તિના નકારાત્મક સ્વભાવ હોય જ છે. કે તારે જોશે, આ શું પહેર્યું છે કલ્પ, ક્યાંથી લાવો, બતાવો, આમ તેમ. સો એ લોકો જાણી જોઈને કોઈ પ્રકારની નેગેટિવિટી લગાવતા નથી, પણ એ ક્રિસ્ટલ્સની એનર્જી હેવી થઈ છે. એન્ડ ઇન અધર વર્ડ્સ, હેવીનેસ ઓલ્સો ઇઝ અ નેગેટિવિટી. બોર્ડન થઈ ગયું છે. બ્લેક ટુર્મલિન સ્ટોનનું તમને ઉદાહરણ આપો. બ્લેક ટુર્મલિન એવો સ્ટોન છે જે તમારી નેગેટિવિટીને શિલ્ડ કરે, ઉર્જાને, નેગેટિવિટીને રોકે. હવે એ બિચારું કેટલું એનર્જી રોકવાનું. મેં તમને કીધું આપણું મિત્ર માનવાનું, એને આપણું બાળક માનવાનું, એ તમારું કેટલું સંરક્ષણ કરે. તો એને તમારે બહુ રેગ્યુલર ક્લીન્સ કરવા પડશે. તમે જે પ્રશ્ન પૂછ્યો એમ, બ્લેક ટુર્મલિન જો તમે વાપરો કે બ્લેક ઓનિક્સ વાપરો, તમારે લગભગ દર અઠવાડિયે એને ક્લેન્સ કરવાનું. સેલેનાઇટ સ્ટોનને ક્લેન્સ કરવું પડતું નથી, સિટ્રિન સ્ટોનને ક્લેન્સ કરવું પડતું નથી. એટલે આમાં બી અલગ અલગ વસ્તુ આવશે કે કયો સ્ટોન તમે પહેર્યો છો, કયા ઇન્ટેન્શન માટે પહેર્યો છો, એ તમારું જે હેતુ છે એ ભૌતિક છે કે આધ્યાત્મિક છે. આધ્યાત્મિક તમે સ્ટોન વાપરો, બહુ જલ્દી ક્લીન્સ કરવાની જરૂર ન પડે. જેનો તમે મેડિટેશન માટે યુઝ કરો છો કે યોગા માટે કરો છો, બહુ જરૂર નહીં પડે. ભૌતિકતા માટે વાપરો છો તો તમારે ક્લેન્સ કરવું પડે. નાનો તમને 2 લાઇનનું ઉદાહરણ આપું તો કોઈ કપલ છે કે કોઈ છોકરો છે તો છોકરી છે, એ પોતાના પ્રેમ સંબંધને આગળ વધારવા માંગે છે, હૂંફ આપવા માંગે છે, એણે કોઈ રોઝ કોટ્સ પહેર્યો છે, રોડોનાટ પહેર્યો છે, ઘડી ટ્રાય કરવું પડશે. કે વી આર ઇન લિવિંગ ઇન જેન બીટામાં આપણે જીવીએ છીએ. ત્રીજા દિવસે બ્રેકઅપ થશે, પાછું પેચઅપ થશે, બ્રેકઅપ થશે, પેચઅપ થશે. તો રોઝ ક્વોટ્સ, રોડોનાઇટ એને ઘડી ક્લીન કરવા પડશે. તો આન્સર ફોર ધીસ વિલ ઓલવેઝ ડિફર. તમે કયો સ્ટોન લો છો, કયા હેતુ માટે લો છો,
એના માટે. બાકી જનરલી હા, રિપીટેડલી તમારે જનરલ આન્સર આપો તો 10-15 દિવસે તમારે એકવાર ક્લેન્સ કરવાનું. બિકોઝ વી નેવર નો આપણે કોને મળ્યા છે, શું થયું છે. છોડો, વી નેવર નો કે આપણે કયા વિચારો કર્યા છે. એકાદી વાયોલેન્ટ તમે વેબ સિરીઝ જોઈ કે હોરર વેબ સિરીઝ જોઈ, આ મગજ ખરાબ થઈ ગયું છે આપણે. બિગ બોસ જોયું, મગજ ખરાબ થઈ ગયું છે આપણું. તે ટાઈમે તમારે એને ક્લેન્સ કરી લેવાનું. સિમ્પલ વાત. તમે બિગ બોસ જોયું આજે, કાલે સવારે એને ક્લેન્સ કરો. વેબ સિરીઝ જોઈ, ક્લેન્સ કરો. જોવું ખોટું નથી, પણ એને પછી મેનેજ કરવાનું. ઓકે. આઈ થિંક આપણે વચ્ચે એક બહુ મહત્વનો પોઈન્ટ મિસ કરી નાખ્યો કે લેવાના ક્યાંથી આ બધા જેમસ્ટોન્સ અને ક્રિસ્ટલ્સ. કારણ કે એ પણ બહુ મહત્વનું છે. તમે કોઈ દુકાનથી લો છો કે તમે કોઈ એક્સપર્ટ જોડેથી લો છો, કારણ કે એક્સપર્ટ હશે તો તમને કાઉન્સિલ પહેલાં કરશે, તમારી જરૂરિયાત જાણશે, એ હિસાબથી તમને સ્ટોન સજેસ્ટ કરશે. પણ તમે જો જાતે લેવા જાઓ છો તો તમે રંગ જોઈને કે તમે શેપ જોઈને લઈ આવશો અને એઝ અ શોપીસ તમે લઈને આવશો. તો એ મહત્વનો પ્રશ્ન છે, એનો જવાબ આપો. એટલે કાલ તમારો પ્રશ્ન થોડોક આમાં મિક્સ પ્રશ્ન આપણે કહી શકીએ. લેવાના ક્યાંથી પ્રશ્ન તો છે, પણ સાથે સાથે એક પ્રશ્ન પાછળથી છુપાઈ ના આવ્યો કે લેવો કઈ રીતે કે ચૂઝ કેવી રીતે કરવો. આ બી તમારો પ્રશ્ન થોડીક પેટા પ્રશ્ન આપણે કહી શકીએ. યસ. આ તો કવર્ડ પ્રશ્ન. સૌથી પહેલાં કલરથી કે લાઇકિંગથી તમે જો ક્રિસ્ટલ તમે ચૂઝ કર્યું છે, એને તમે આંખ બંધ કરીને વાપરી શકો. બિકોઝ ઇટ્સ યોર ઇન્ટ્યુશન ઓર ધ સોલ સિગ્નેચર. સમજો કોઈ વ્યક્તિ મેન્ટલી ડિસ્ટર્બ છે તો એને મૂનસ્ટોન ડેફિનેટલી આકર્ષિત કરશે અને મૂનસ્ટોન માંગશે. પણ હા, એને તમારે ચાર્જ કરવાનો, ક્લેન્સ કરવા માટે તમારે એક્સપર્ટને પૂછવું પડે, કન્સલ્ટન્ટને પૂછવું પડે. સમજો આજકાલ ઓનલાઈન માર્કેટ બહુ રિસ્કી થઈ ગયું છે, કારણ કે વિશ્વાસ કરવો થોડું પોસિબલ. આમાં પણ ફેક આવે છે. હું તમને એક રીતે કહું તો ઓરિજિનલ કરતાં ફેક્સ વધારે છે. કારણ કે ડાયમંડ અને કલર સ્ટોન, એમરલ્ડ, સફાયર, એ બધી વસ્તુઓ લેબ્રોન બનવા મળી. લેબ્રોનનું ફેક નથી કીધો, પણ જ્યોતિષના રીતે અને જે આપણે મેટાફિઝિકલ પ્રોપર્ટીની વાત કરીએ એ ત્યાં તમને નહીં મળે. તો એટલા માટે અહીંયા ઓરિજિનલ વસ્તુ કે જે નેચરલ વસ્તુ, ઓરિજિનલ કરતાં શબ્દ વપરાશ નેચરલ, એ વાપરવી જરૂરી છે. અને ઓર્નામેન્ટેશન માટે લોકો એનું કોપી બનાવે છે અને એને જ ઓરિજિનલ તરીકે તમને આપવા માગે છે. હું મારા ઇન્ડસ્ટ્રીના ભાઈ બહેનોને હાનિ ન પહોંચે એ પ્રકારે તમને એક વસ્તુ કહીશ કે એક બહુ જ સુંદર સ્ટોન આવે છે, સિટ્રીન, યલો સિટ્રીન, જે પોખરાજનું સબસ્ટિટ્યૂટ છે. આ રીતનું આવે છે. બરાબર. હવે સિટ્રીન માટે એક શબ્દ વપરાય છે, શબ્દ નહીં વાપરું, પણ એની આગળ એક બે શબ્દ લગાવીને આર્ટિફિશિયલ સિટ્રીન માર્કેટમાં મૂકવામાં આવે છે. લોકો લખે બી છે કે આ પ્રકારનું સિટ્રીન છે, પણ અમુક લોકો શું કહેશે કે હા, આમાં પણ એનર્જી છે. કેવી રીતે આવી શકે? જે વસ્તુ હમણાં જ બની છે, હમણાં જન્મેલું બાળક એ માર્ક ટાયસન સાથે કેવી રીતે જઈને ફાઇટ કરી આવશે? એટલે કૃત્રિમ વસ્તુ છે, સિન્થેટિક વસ્તુ છે. સિન્થેટિક દૂધ પીઓ અને ગીરની ગાયનું દૂધ પીઓ, ફરક તો પડવાનો જ છે. એનો અર્થ એ નથી કે લોકો જે વેપાર કરે છે એના વિરોધમાં છું, બધાના ઘર ચાલવા જોઈએ. પણ યસ, ઓરિજિનલ કરતાં સિન્થેટિક શબ્દ વાપરીશું, ઓરિજિનલના નેચરલ શબ્દ વાપરીશું. નેચરલ ક્રિસ્ટલ કરતાં સિન્થેટિક ક્રિસ્ટલ આજે માર્કેટમાં બહુ જ છે. એટલે તમારે બહુ જ સંભાળીને ટ્રસ્ટેડ સોર્સ પાસે જવું, જેના પર તમને વિશ્વાસ છે. હું કહીશ કે બ્રાન્ડ કરતાં જે વ્યક્તિ પર તમને વિશ્વાસ છે, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. દવાઓ બજારમાં ઘણી મળે છે. મેડિકલ સ્ટોરમાં તમે કહેશો પેટ દુખવાની દવા આપો, માથું દુખવાની દવા આપો, તમને ફાર્માસિસ્ટ જ આપી દેશે. પણ ડૉક્ટર પાસે જશો તમને એક્ઝેક્ટ ખબર પડશે કે આ દુખાવો શાનો છે. અને પછી જ્યાં તમારો લાખનો ખર્ચો થવાનો હોય, બની શકે 200 રૂપિયાની ટીકડીમાં તમારું કામ પતી જાય. તો એક ફાયદો એ પણ છે કે તમે ફર ના કરો. યુ આર યુઝિંગ 1000. સરસ એક્ઝામ્પલ તમને આપીશ રુદ્રાક્ષમાં. એકમુખી રુદ્રાક્ષ આજે નેચરમાં મળવો હું કહ્યું નહિવત છે. નેપાળનો તો મળતો જ નથી. એક આપણા પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજી પાસે હતો, ને અમારા મહારાષ્ટ્રના હિન્દુ હૃદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરે પાસે હતો. બરાબર. ને હજી બી અમુક મોટા લોકો પાસે છે. પણ હવે જરૂરી નથી કે કલ્પને એકમુખી રુદ્રાક્ષ પહેરવાથી જ બહુ પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે. ધારો કે તમારી કુંડલીમાં બૃહસ્પતિની સ્થિતિ સારી છે, શુક્રની સ્થિતિ સારી છે, તો તમે એ રુદ્રાક્ષ પહેરશો તો એનાથી લગભગ 100 ગણા ઓછા ભાવમાં તમને 1000 ગણો વધારે લાભ થઈ શકે. તો આ બી એક એંગલ જોવો જરૂરી છે. એટલે ટ્રસ્ટેડ પર્સન પાસે, હું તો વ્યક્તિ પર વધારે ભાર આપીશ કે જેના પર તમે વિશ્વાસ કરશો કે એવી વ્યક્તિને તમે મળો, વ્યક્તિને પૂછો, એ તમારી સાથે બેસશે, 5, 10, 15 મિનિટ ચર્ચા કરશે ને તમને એક્ઝેક્ટલી શું જોઈશે તમને આપશે. પછી તમને ઓપ્શન્સ આપશે કે ભાઈ આની આ ક્વોલિટી છે, આમાં આટલા રેન્જમાં આવે છે, આ પ્રાઇસ રેન્જમાં તમે શરૂઆત કરો ન કરો. બીજી એક વસ્તુ આવે છે અમારા જ્યોતિષમાં દશા અંતરદશા શબ્દ સાંભળ્યો હતો. તમારે દશા પ્રમાણે તમારા સ્ટોન પહેરવાના હોય. ગુરુની દશા છે તે પ્રમાણે, માર્કેશની દશા છે તે પ્રમાણે, બાધકેશની દશા છે તે પ્રમાણે. એટલે આ બધી વસ્તુ તમને માણસ જ કહી શકશે. આમાં તમે પોતાનું જો આઈડિયા લગાવવા જશો અથવા ચેટ જીપીટી અથવા ગૂગલનો ઉપયોગ કરશો તો ખર્ચો થવાની ચાન્સ વધારે.
ને પ્લસ ફેક વસ્તુ હાથમાં આવશે. એટલે ટ્રસ્ટેડ પર્સન પાસે જાઓ, પણ તમે જે કીધું ચૂઝ કરવો છે, તમને કોઈ પસંદ પડી ગયું છે, બિંદાસ લો. ઈશ્વર તમારી સાથે હશે ને તો તમે એ જ વસ્તુ ચૂઝ કરશો જે તમને ગમશે, તમારા માટે છે. મૂનસ્ટોન તમે આમાં કરશો, પ્રેમમાં છો તો રોઝ ક્વોર્ટ્સ લેશો, બિઝનેસ કરવો છે તો સિટ્રીન લેશો, ઇફ યુ આર ઇન ધ એથ્લેટિક ફિલ્ડ, જીમ જોવો છો, ડિફેન્સમાં છો, ડૉક્ટર સર્જન છો, કે ફાયર રિલેટેડ કામ છે, રેસ્ટોરન્ટ છે, તમને રેડ જેસ પર આકર્ષિત કરશે. એટલે આકર્ષણ તમને આવવું બહુ સારી વાત છે, પણ એ આકર્ષણ તમારે પહેલાં વ્યક્તિ સાથે શેર કરવાનું, કન્સલ્ટન્ટ સાથે, કે સાહેબ મને આ આકર્ષિત કરે છે તો મારા માટે કેવી રીતે ઉપયોગી નીવડે. પછી વાણિયા બુદ્ધિ એ જ તમે વાપરો ને, બે શા માટે લેવા છે. અત્યારે એઝ અ કન્સલ્ટન્ટ મારી પાસે આ બે તમને ઇન્ટેન્શન નહીં કશી શા માટે પહેરું છું, આવા બે વસ્તુને આ એક વસ્તુ આટલી મેં પહેરી છે. બસ હું તો મારી ઓફિસમાંથી ગમે તેટલી વસ્તુઓ માળાઓ છે આ છે ધારણ કરી શકું. એટલે ઘણા લોકો કરે એવી છે, તમે જોયા હશે તમારી આજુબાજુ, કે ઘરેણાની દુકાન બનીને ફરતા હોય છે. આટલું આ નથિંગ રોંગ વિથ ઇટ, આઈ એમ નોટ બિંગ જજમેન્ટલ, પણ એની પાછળ ઇન્ટેન્શન હોવું જોઈએ. અને 10 વસ્તુ તમારી લાઈફના 10 ગોલ 15 ગોલ તમે ફક્ત ક્રિસ્ટલ્સ નહીં કરશો, તમે પોતે શું કરશો. જ્યાં તમારે બૂસ્ટની જરૂર છે, ઇમોશનલ સપોર્ટની જરૂર છે, એક મિત્ર તરીકે ક્રિસ્ટલની જરૂર છે, ત્યાં તમે એને વાપરો અને સારા કન્સલ્ટન્ટ પાસે જઈને તમે એને પૂછો. છેવટે અમે તો છે જ. ફોર શ્યોર. આપણે તમારું જે પણ તમે હેલ્પ પ્રોવાઈડ કરો છો, થેરપીઝ પ્રોવાઈડ કરો છો, એના વિશે આપણે પોડકાસ્ટના અંતમાં ઉલ્લેખ કરીશું. પણ મારો એક તમને પ્રશ્ન એ છે, તમે દશાઓની વાત કરી, હા. તો એવું બની શકે ને કે કોઈ વ્યક્તિની જે દશા છે એ 2 વર્ષ સુધી કન્ટિન્યુઅસ રહે, પછી એની દશા બદલાઈ જાય, રાઈટ? તો પછી એને સ્ટોન પણ ચેન્જ કરી દેવો જોઈએ, એ રીતનું હોય છે? 100%. હવે આ તમે બહુ સરસ વસ્તુ પડી. દશા, અંતરદશા, મહાદશા, આ 3 વસ્તુ આવે. આપણે ડીપમાં નહીં જઈએ એમાં. શ્યોર. પણ દશા, અંતરદશા, મહાદશા પ્રમાણે તમારે જો સ્ટોન ધારણ કરવો હોય, તો હું વ્યક્તિગત રૂપે મારી પાસે કોઈ ક્લાયન્ટ આવ્યું હોય, એની દશા અત્યંત ખરાબ છે, અથવા તો આપણે કહી શકીએ ખરાબ શબ્દ ખોટો વાપર્યો, પણ પ્રતિકૂળ છે, તો પ્રતિકૂળ દશામાં હું એને એક પણ સ્ટોન નથી આપતો. હું ના પાડું કે તમારે આ પ્રતિકૂળ દશામાં રત્ન ન પહેરવા જોઈએ. હવે ઘણા આમાં ડિબેટ બી કરશે અથવા વાદ વિવાદનો પ્રશ્ન આવશે કે એવું કેવી રીતે તમે ઉલટાનું હેલ્પ કરવી જોઈએ આ આપીને. પણ જે સમયે વ્યક્તિની પોતાની અંદરની વસ્તુ બહાર કાઢવાની છે, ઇટ મે બી બિકોઝ ઓફ જે મંત્ર જાપ, વિથ ધ યુઝ ઓફ એક્સરસાઇઝ કે મેડિટેશન, એને વધારે કામ કરવાનું છે, ત્યાં હું એને ક્રિસ્ટલ આપીને પાંગળો નહીં બનાવું કે તમે આ પહેરી લીધું. એટલે એક નેગેટિવ વસ્તુ થઈ ગઈ, પ્રતિકૂળ વસ્તુ થઈ ગઈ, ને એક છે અત્યંત અનુકૂળ સમય. તમારો સમય બહુ સારો છે, સમજો બિઝનેસ તમારે સારી, હું તમારા ટેરો કાર્ડ્સમાં જોઈ રહ્યો છું, કુંડલીમાં જોઈ રહ્યો છું કે આગળ તમારો વર્ક ગ્રોથ વધારે છે. બે તમારા લાઈફના ગોલ છે અત્યારે, લવ લાઈફ સંભાળવી છે અને પ્રોફેશન જોવું છે. પણ આઈ કેન સી ધ ગુડ દશા ઇઝ ફોર યોર પ્રોફેશન રાઇટ નાઉ. તો હું શું કહીશ કે ભાઈ તમે લવ લાઈફને થોડી સાઈડમાં રાખો, ઓટોમેટિક હેન્ડલ થશે. સિટ્રીન ધારણ કરો, પાયરાઇટ ધારણ કરો, અથવા તો એનો જે પર્ટિક્યુલર સ્ટોન હશે, ઇટ કેન બી એનીથિંગ, એમેથિસ્ટ, લેપિસ, સોડાલાઇટ, કોઈ પણ હોઈ શકે, ધારણ કરો અને તમારા પ્રોફેશન પર ધ્યાન આપો, કારણ કે આગલા 3 મહિનાની અંતરદશા તમારા પ્રોફેશનલ ગ્રોથ માટે સારી છે. એટલે દશા અંતરદશાનો આપણે આ રીતે ઉપયોગ કરી શકીએ, ક્યાં તો સચોટ ક્રિસ્ટલ્સ આપવામાં કે જેમસ્ટોન આપવામાં, અથવા તો જેમસ્ટોન પર ખર્ચો ન કરવામાં. કારણ કે નેચરલ વસ્તુ ઓબ્વિયસલી થોડી મોંઘી આવતી હોય છે. રત્નો તો આજકાલ હું નથી કહી શકતો કે પોકેટ ફ્રેન્ડલી છે, રત્નો તો ઘણા જ મોંઘા છે. એટલે ક્રિસ્ટલ્સ વાપરવાનો એ બી મોટો ફાયદો છે કે તમારે થોડુંક બજેટમાં કામ થઈ જાય. ઓફકોર્સ આઈ વિલ નેવર ડિનાય ધ ઇન્ટેન્સિટી ઓફ જેમસ્ટોન, જે રત્નો આપણે જેને કહીએ છીએ એની ઇન્ટેન્સિટી અલગ છે, એની વધારે હોય. ઓફકોર્સ એની એનર્જી ઘણી વધારે છે. રુદ્રાક્ષની એનર્જી અલ્ટિમેટ. રુદ્રાક્ષ પ્રત્યે હું બાયસ રહીશ થોડો, મને વ્યક્તિગત પ્રેમ પણ છે, પણ એની અંદરના જે તમે જો એને ચેક કરશો, એની એનર્જી, એનું ડીએનએ આપણે હ્યુમન ડીએનએ સાથે મેચ થશે. એટલે ભારતના દક્ષિણ વિસ્તારમાં બહુ પ્રચલન છે રુદ્રાક્ષનું, અને વી આર ફોર્ચ્યુનેટ ઇનફ કે સૌથી સારામાં સારો દેશ, અથવા તો ઉત્તમમાં ઉત્તમ રુદ્રાક્ષ આપણો દેશ નેપાળ આપણો પડોશી છે અને આપણો મિત્ર છે. ત્યાં આપણે કંઈ ગેસ કે અટકે એમ બધું કંઈ અટકેવું છે નહીં, રુદ્રાક્ષ આપણે સારામાં સારા મળે છે. એટલે અગેન એમાં પણ તમારે એક્સપર્ટને મળવું પડે કે શું નેચરલ છે, શું નહીં, તમારા માટે શું જરૂરી છે. કારણ કે એક્સપર્ટ વ્યક્તિ જ કહી શકશે કે કલ્પને કઈ વસ્તુની જરૂર છે કે કોને કઈ વસ્તુની જરૂર છે. દેટ ઇઝ બેસ્ટ ઓપ્શન. આપણે ક્રિસ્ટલ્સ સાથેના એનર્જી રેઝોનન્સની થોડી વાત કરી, કે આપણે એને એનર્જી પહેલાં પ્રોવાઈડ કરી, પછી એનર્જી બેક આપણને આપે, લાઈફમાં હેલ્પ કરે, રાઈટ? મારો પ્રશ્ન એ છે કે એક રીતે તમે થોડીક બિલીફ સિસ્ટમની વાત કરી કે તમારે એમાં વિશ્વાસ રાખવો પડશે, શ્રદ્ધા રાખવી પડશે. પણ જો સાયન્ટિફિકલી આમાં વાત કરીએ કે જે એનર્જીસ કેવી રીતે તમને એ હેલ્પ કરતી હોય છે, તમે માની લો આપણે પ્યોર સાયન્સની વાત કરીએ, હાઉ ઇટ વર્ક્સ. ઓકે, પ્યોર સાયન્સ આપણે વાત કરીએ તો આપણા શરીરમાં લગભગ 3 ટ્રિલિયન સેલ્સ આવેલા છે, બરાબર?
હવે સેલ્સ પણ તમે સાયન્ટિફિકલી અંદર જશો 3 મહિને બદલાય. હમ. 3 મહિને તમારે ડેડ સેલ્સ ખતમ થઈ જાય ને નવો સેલ્સ નિર્માણ થાય. હવે આપણું શરીર પણ જળ તત્વોથી બનેલું છે. એમાં પણ લોટ્સ ઓફ મિનરલ્સ છે. આપણે એના સપ્લિમેન્ટ લેતા હોઈએ છીએ. પોટેશિયમનું સપ્લિમેન્ટ, પછી ઝિંકનું સપ્લિમેન્ટ, મેગ્નેશિયમનું સપ્લિમેન્ટ, વિટામિન ડીનું સપ્લિમેન્ટ, કૃત્રિમ સપ્લિમેન્ટ આપણે લેતા થઈ ગયા છે. તો અલોંગ વિથ ધેટ સપ્લિમેન્ટેશન તમારા શરીર પર જ્યારે આ મિનરલ્સ લાગે, જેવી રીતે તમને સરસ ઉદાહરણ આપીશ કે સ્ફટિકની અંદર ક્વાર્ટ્ઝના પાર્ટિકલ્સ આવેલા છે. પછી સેલેનાઇટની અંદર કેલ્સાઇટની અંદર કેલ્સાઇટમાં કેલ્શિયમના પાર્ટિકલ્સ આવેલા છે. એટલે દરેકે દરેક મિનરલ્સમાં જો નેચરલ હોય તો, આઈ રિપીટ, જો નેચરલ હોય તો એમાં એક ખનિજ તત્વ ઓલરેડી છે. તમારા શરીર સાથે ઘર્ષણ થશે, ધીરે ધીરે એના પાર્ટિકલ્સ તમારા શરીરમાં જશે, એટલે ભૌતિક રીતે તમને હેલ્પ કરવાનું છે. હા, અને આ વસ્તુમાં છે ને કલ્પ, સોના, ચાંદી, તાંબા માટે તો આપણે વર્ષોથી કરીએ છીએ. શરીરમાં દુખાવો છે તો આપણે તાંબુ પહેરીએ, ચાંદી પહેરીએ, સોનું પહેરીએ. એવી રીતે રત્નો એના ઇકોનોમિકલ ઓપ્શન્સ છે, પ્લસ વેરિએશન્સ વધારે છે. સોનામાં એનું કમ્પોઝિશન છે, તાંબામાં એનું કમ્પોઝિશન છે, ચાંદીનું એનું કમ્પોઝિશન છે, પણ રત્નમાં એ હોય મલ્ટિપલ ઓપ્શન્સ. તો અમુક વાર ઘણા લોકો શું કરે, ટ્રાય એન્ડ ટેસ્ટ પણ કરે કે મેં આ પહેર્યું, મને ફાવ્યું, આ ન પહેર્યું, મને નથી ફાવ્યું. દેટ ઇઝ ઓલ્સો ફાઇન, બટ તમારા પોકેટનું બી ધ્યાન, બજેટ ફ્રેન્ડલી નથી. યસ, પોકેટનું ધ્યાન રાખો. ઇફ યોર પોકેટ ઇઝ અલાવિંગ યુ, ધેન ડુ ઇટ. ડુ નોટ એવર ગો ફોર ધ અનનેચરલ થિંગ ઓર મેનમેડ થિંગ. કેમ કે જો કાચની વસ્તુ તમે લેશો અને અંદર કાચ તૂટેલો હશે તો મોટો વાસ્તુદોષ નિર્માણ થશે, તમારા શરીરને તકલીફ કરી શકે. પાછા સાયન્સ પર આપણે આવીએ તો એ વસ્તુ તમારી બોડી સાથે ઘર્ષણ કરે, તમારી અંદર ધીરે ધીરે એના એટોમિક પાર્ટ્સ તમારા બોડીમાં જાય, એબ્ઝોર્વ થાય. ઇટ ચેન્જીસ યોર મૂડ ઓર ચેન્જીસ યોર ફિઝિયોલોજિકલ તમને એ હેલ્પ કરી શકે. દાખલા તરીકે મેલેકાઇટ કરીને એક સ્ટોન આવે છે, એ અમે લોકો જનરલી નાના બાળકોને કે પેન્ડન્ટ બનાવવા માટે નથી આપતા, કારણ કે ઇટ ઇઝ ટોક્સિક. ભૂલે ચૂકે એ ચાટ્યું કે એને મોઢામાં લાગી ગયું તો એ તમારા પેટમાં ગડબડ નિર્માણ કરી શકે. ઘણા પ્રોડક્ટ્સ આજકાલ માર્કેટમાં છે કે બોટલ્સની અંદર તમારે ક્રિસ્ટલ નાખવાના, એનું પાણી પીવાનું, એની બોટલ્સ આવે છે વોટર થેરેપી કરીને. એમાં દરેક ક્રિસ્ટલ તમે ન વાપરી શકો. સર્ટન ક્રિસ્ટલ લાઈક ક્લિયર ક્વાર્ટઝ, ટાઈગર, પછી સિટ્રેન યુ કેન સે, એ જ તમે વાપરી શકો. હવે મેલેકાઇટ તમે પાણીમાં નાખી દીધું તો આખું પાણી ઝેરી બનાવી દેશે. સો અગેન અ વેરી ગુડ પાર્ટ કે ફિઝિયોલોજિકલ એનું ઇમ્પેક્ટ બી ધ્યાન રાખવું પડે તમારે, અને પૂછવો જોઈએ તમારે. પાયરાઇટ સ્ટોન આજે દુનિયાભરમાં પ્રચલિત છે અને 2020 પછી બહુ ફેમસ થઈ ગયું છે કે પૈસા માટે યુઝ કરવામાં આવે છે. બટ આઈ વુડ લાઈક ટુ ટેલ માય ડિયર ફ્રેન્ડ્સ હુ આર વોચિંગ મી એન્ડ યુ ઓલ્સો, પાયરાઇટ ઇઝ નોટ ઓનલી સ્ટોન ફોર મની. એનો જનરલ ઉપયોગ છે. તમને જો કોઈ પ્રકારનો ભય સતાવતો હોય તો તમને નિર્ભય બનાવવા માટે પણ પાયરાઇટ હેલ્પ કરે. આજે આપણે ટેકનોલોજીની દુનિયામાં છે, વાઈફાઈના રેડિયેશન, મોબાઈલના રેડિયેશન, 24 hours આપણે પાસે છૂટકો પણ નથી, આપણે એની વચ્ચે રહેવાનું છે. તો એ રેડિયેશન મેં તમને કીધું એમ, એ એન્ટી રેડિયેટિવ તરીકે એ પાયરાઇટ યુઝ કરી શકો. બ્લેક ઓનિક્સ એ તમને રેડિયેશન્સ પરાવર્તિત કરશે, તો તમારી બોડી પર ઓછામાં ઓછા આવશે. એક બહુ સુંદર સ્ટોન છે શુંગાઇટ કરીને, એમાં તમે ખરેખર પહેલાં જો ટચ કરશો ને ટેસ્ટરથી, તેમાં લાઇટ ઉત્પન્ન થાય. એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ તમારી અંદર જો ઓછું હોય, નર્વસ સિસ્ટમ તમારે જો કાંઈ કામ ન કરતું હોય, તેમાં તમને હેલ્પ કરે. મેગ્નેટાઇટ કરીને સ્ટોન આવે, જેના અંદર લોહચુંબકના તત્વો હોય છે, જે તમે શરીરમાં પહેરો તો બ્લડ સર્ક્યુલેશન તમારું પ્યોર થવામાં તમને હેલ્પ કરે. તો આ રીતે એના મિનરલ્સ તમે ફિઝિયોલોજિકલી પણ ઉપયોગ કરી શકો છો. બટ અગેન ધ સેમ થિંગ, તમારી પાસે કોઈ જાણકાર હોવો જોઈએ તમને કે. તમે શરૂઆતમાં જ જ્યોગ્રાફીની બી વાત કરી કે આ સ્ટોન કઈ જગ્યાએથી આવ્યો છે, એ પણ બહુ મહત્વનું છે. એ તો આપણને કેવી રીતે ખ્યાલ આવે જો આપણે જાતે ખરીદીએ તો? જાતે ખરીદવામાં અત્યારે તો સર્ટિફિકેશનનો જમાનો છે, તમારે એના પર જ જવું પડે. અને અનફોર્ચ્યુનેટલી કહો કે ફોર્ચ્યુનેટલી કહો, તમારે સામેવાળા વ્યક્તિ પર વિશ્વાસ રાખવો પડે. હવે આજે મારી ત્યાં જે વસ્તુ આવે છે, ફોર એન એક્ઝામ્પલ, મારી પાસે એમેથિસ્ટ આવે છે. એ એમેથિસ્ટ હું ઇન્ડિયન પણ રાખું છું, બ્રાઝિલને પણ રાખું છું, અને અમુક કોટામાં આફ્રિકન પણ રાખું છું. હવે ઇન્ડિયનમાં પાછા 2-3 જગ્યા થઈ જાય, ઝારખંડ પણ આવી જાય, આપણે પછી યુપીના બી અમુક જગ્યા છે, અમુક સાઉથની જગ્યા, ત્યાં પણ એ વસ્તુ મળે છે. પણ ઓલ ઓવર વિલ કોલ ઇટ એઝ એ ઇન્ડિયન. તો દરેક જગ્યામાં તમને એની ડેન્સિટીમાં ફરક પડશે, કેમ કે તેની જ્યોગ્રાફિકલ કન્ડિશન અલગ હોય. કોઈ જગ્યાએ એકદમ ઠંડી છે, કોઈ જગ્યાએ એકદમ ગરમ છે. ક્વાર્ટ્ઝ ફટિક સારામાં સારા આપણા હિમાલયન ક્વાર્ટ્ઝ, તો હિમાલયનની તળેટીમાં જે શતકોથી પાણીના જે ટીપાઓ છે કે ખનિજો છે, એ સોલિડિફાઈ થઈને ક્વાર્ટ્ઝ બનેલા છે. એટલે ક્વાર્ટ્ઝ તો આજના દુનિયાના દેશો પણ આપણી પાસે લઈ રહ્યા છે, હિમાલયન ક્વાર્ટ્ઝ. પછી બ્રાઝિલના ક્વાર્ટ્ઝ આવે છે, પણ અગેન એની ક્વોલિટી સરસ છે, સુંદર છે, પણ અગેન પેલી મેન્ટાલિટી કે ઇમ્પોર્ટેડ વસ્તુ છે એટલે વધારે સારી હશે, એ વસ્તુ છે. ને લુક બી અમુક વાર મેટર કરી જાય છે
કે તમારી જોગ્રાફિકલ કન્ડિશન લીધે અમુક ક્રિસ્ટલ જેટલા સુંદર દેખાય ધેટ મેટર્સ, એ તમારા માઇન્ડમાં સરસ લાગે, પણ એ નેચરલ હોવા જરૂરી છે. હવે અમુક સ્ટોન ભારતીય છે, ઇન્ડિયન સ્ટોન છે, એમાં એટલો લુક સમજો નથી, પણ ઇફ ઇટ ઇઝ અ નેચરલ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ યુ અ લોટ. ઇટ્સ ગોઈંગ ટુ હેલ્પ યુ અ લોટ. એટલે જોગ્રાફિકલ કન્ડિશન મેટર કરે છે. યસ, એના કમ્પોઝિશન માટે, એના બંધારણ માટે, એના લુક માટે. વાઇબ્રેશનલ એનર્જી મારો વ્યક્તિગત મતે બહુ ઝાઝો ફેર નહીં પડે, કે તમને લગભગ સેમ મળશે. તમે બ્રાઝિલિયન ક્વાર્ટઝ વાપરો, ઇન્ડિયન વાપરો, ઇટ્સ ઓલમોસ્ટ સેમ. ડિપેન્ડ્સ ઓન ધ ચેન્ટિંગ એન્ડ ધ ક્લેન્ઝિંગ પ્રોસેસ. બાકી ગેમ એની જ છે. હું એવું અઝ્યુમ કરી લઉં છું કે જે જેમસ્ટોન્સ સૌથી રેર હશે એ સૌથી એક્સપેન્સિવ હશે, રાઈટ? યસ. તો એવા કયા કયા હોય છે? આ જેમસ્ટોન્સમાં આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ તો ડાયમંડ ઇઝ ધ રેરેસ્ટ ફોર્મ. એ પ્રકૃતિમાં પહેલી વાત રેર છે અને સૌથી સ્ટ્રોંગેસ્ટ મિનરલ છે. સૌથી સ્ટ્રોંગેસ્ટ મિનરલ એટલે મોંઘું આવે. ડાયમંડ વિશે, સોરી ટુ ઇન્ટર, ડાયમંડ વિશે આપણે કહીએ છીએ કે એને હથોડો મારીશું તો હથોડો તૂટી જશે, પણ ડાયમંડ નહીં તૂટે. યસ યસ. પણ એ વસ્તુ જેમસ્ટોન્સ માટે નથી. જેમસ્ટોનની ડેન્સિટી અલગ હોય ને, ઘનતા અલગ હોય. ઓકે, તો એ થોડા વીકર છે ડાયમંડ કરતાં. યસ. ઓકે. હવે આમાં આપણે એમરલ્ડની વાત કરીએ, પન્નો, એ સૌથી પોચો આવે. હવે અમે કોઈને જો જ્વેલર્સને બનાવવા માટે આપીએ ને, તો અમારે એક્સ્ટ્રા પૈસા ના આપવા પડે હેન્ડલિંગ ચાર્જિસ તરીકે, કે ભાઈ તૂટી ગયું તો સાચવીને કરજે. એક તો એને મોટિવેશન મળે એટલે સાચવીને કરે, અને પ્લસ જો અમારે નુકસાન થાય તો અમે ભરપાઈ કરી શકીએ, થોડા ખિસ્સાને પરવડે એવી વસ્તુ. એટલે એમરલ્ડ એટલું ડેલિકેટ વસ્તુ, એટલી પોચી વસ્તુ, એટલે એના જે બંધારણ છે ને, એની ડેન્સિટી પ્રમાણે એની મજબૂતી હોય. અને બીજી વસ્તુ તમે કીધી એમ, એ કેટલી અવેલેબલ છે. ઇટ્સ પ્યોર ઇકોનોમિક, ડિમાન્ડ એન્ડ સપ્લાય. જેટલી વસ્તુ રેર છે એટલી મોંઘી મળશે, જેટલી વસ્તુ નેચરલ છે જેમાં ટ્રીટમેન્ટ નથી એ મોંઘી મળશે. હવે બે ટાઈપના, અહીંયા કોઈને હું ડીમીન નથી કરી રહ્યો કે કોઈને હું જજમેન્ટલ નથી થઈ રહ્યો, પણ પુખરાજની આપણે વાત કરીએ તો મુખ્યતઃ બે ટાઈપના પુખરાજ મળે. બે ટાઈપના એટલે બે જગ્યાના. એક તો શિલોંગ એટલે કે શ્રીલંકા, અને બેંકોક થાઈલેન્ડથી પણ આવે. શિલોંગ અને શ્રીલંકાના પુખરાજ તમને નોર્મલી દેખાવામાં જો નોર્મલ રેન્જમાં લો, એટલે પણ નોર્મલ એટલે 15-20 હજારની રેન્જ લો, તો પણ દેખાવામાં ઇટ્સ ઓકે 15-20 હજાર પર કેરેટ એમ ડેસિંગ. અને બેંકોકના તમે સ્ટોન લો, બહુ સુંદર તમને દેખાશે, પણ ઘણા રિઝનેબલ રેટમાં છે, પણ એમાં ટ્રીટમેન્ટ થયેલી હોય, એના પર કલર ચડાવેલો હોય, પછી એને ફીલ કરવામાં આવે. નથિંગ રોંગ, એઝ એ બિઝનેસ, એઝ એ માર્કેટ એમાં કશું જ ખોટું નથી. હું કોઈ પ્રકારનો દુષ્પ્રચાર એ નથી કરતો, પણ તમને જ્યોગ્રાફિકલી તમને એ થોડુંક, અને સ્પિરિચ્યુઅલી તમને થોડું એ ફરક કરે એનર્જી વાત. તમને ઉદાહરણ બતાવ્યું છે. આ જે મારો હાથનો જે સ્ટોન છે, ઇટ્સ અ શિલોંગ કા પુખરાજ. મને સુંદર દેખાય છે, મને બની શકે બીજા કોઈને એટલું ખાસ સુંદર દેખાશે નહીં. ઇફ યુ અલાવ મી, આઈ એમ વેરિંગ બોથ ધ સફાયર્સ. આ જરૂરી છે કરવું, કારણ કે આપણો પોડકાસ્ટ જેમસ્ટોન વિશે છે. ફોર શ્યોર. જો બીજી રીતે હોતી તો કદાચ આ વસ્તુ ના આવતી એમાં. હા, ઇફ યુ કેન સી ધીસ પર્ટિક્યુલર સફાયર, તો ઇટ્સ લુકિંગ બ્યુટીફુલ. આના કરતાં વધારે સુંદર દેખાય છે, ટ્રાન્સપરન્ટ વધારે છે, પણ આમાં અમુક પ્રક્રિયાઓ ટ્રીટમેન્ટ કરેલી છે એની બ્યુટિફિકેશન પર. તો ખાલી પોલિશ નથી. પોલિશ નથી. આમાં બની શકે કદાચ અંદર ક્રેક્સ હોય, તેને ફિલ કરવામાં આવી હોય. પણ આ જે પુખરાજ છે, મેં ઘણા વર્ષોથી, મતલબ એક રીતે કહી શકીએ કે મારા મમ્મી પપ્પાએ મને ગિફ્ટ કર્યો છે. જ્યારે આ વસ્તુ માટે જાણતા પડે એટલે પહેરી રાખ્યો છે. કારણ કે મંત્ર ગુરુ કૃપાથી અને ઈશ્વર કૃપાથી જાપ કઈ રીતે કરવા, એટલે ચાર્જ કર્યું કરે, એ આપણી પાસે થોડી માહિતી છે. વિશાળ જ્ઞાનનો ભંડાર છે બહાર તો, પણ આપણે કહી શકીએ થોડી માહિતી આપણી પાસે છે, તો આપણે ચાર્જ કરી શકીએ છીએ. એટલે આઈ એમ યુઝિંગ ઇટ એઝ અ બ્લેસિંગ્સ ઓફ માય પેરેન્ટ્સ, એન્ડ ઇટ્સ અ સફાયર. ધો ઇટ્સ અ ટ્રીટેડ વન, બટ ઇટ્સ અ સફાયર. આ જે સફાયર છે બિલકુલ ટ્રીટમેન્ટ વગરનો છે. આ 1.25 લાખની વસ્તુ છે, તો બી સ્ટાર્ટિંગ રેન્જ છે. આમાં 25 લાખ 30 લાખ સુધી વસ્તુ છે. જેમસ્ટોન અને ક્રિસ્ટલનું છે ને કલ્પ, સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે એની રેન્જ બહુ મોટી છે. તમને 3 આંકડાથી લઈને 5-6 આંકડા સુધી તમને સ્ટોન મળે. ને રેટ તમે કીધું એમ, એ કેટલું અવેલેબલ છે નેચરમાં એના પર આધાર કરે, ને કેટલું નેચરલ છે. ને આજકાલ તો આપણે જેમ શરૂઆતમાં વાત કરી, ડાયમંડ તો લેબ-ગ્રોન બનવા જ માંડ્યા છે જ્વેલરી પર્પઝથી. નથિંગ રોંગ વિથ દેટ. બહારના દેશોમાં તો પહેલાંથી હતું, હવે ભારતમાં બી સ્લોલી ગ્રેજ્યુઅલી લેબ-ગ્રોન ડાયમંડ્સનો જમાનો આવી રહ્યો છે. લોકો પહેરે છે વેડિંગ રિંગ તરીકે, કારણ કે અત્યંત મોંઘું છે ડાયમંડ. હવે મને એવું સાંભળવામાં આવ્યું છે કે મોટા પાયે લેબ-ગ્રોન એમરલ્ડ, લેબ-ગ્રોન રૂબી, એની પણ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે, ને માર્કેટમાં કાલે ઉઠીને આવી જશે. કંઈ વાંધો નથી, પણ યુ શુડ બી ક્લિયર વેધર યુ આર યુઝિંગ ફોર ધ જ્વેલરી પર્પઝ ઓર સમ એસ્ટ્રોલોજીકલ વેલ્યુ. એટલે પ્રાઇઝિંગ આની ફોર્મેશન પર ડિપેન્ડ કરશે, અવેલેબિલિટી પર ડિપેન્ડ કરશે, ટ્રીટમેન્ટ પર ડિપેન્ડ કરશે, ઘણી વસ્તુઓમાં ફેક્ટર કરે. એટલે રેન્જ બહુ મોટી છે આમાં, અત્યંત મોટી રેન્જ. આપણા ભારતમાં એક પરંપરા છે કે
જે આપણા ઘરના ટ્રેડિશનલ જે દાગીના હોય ને હમ. એ જે સાસુ છે એની વહુને આપે, વહુ એની પછી એની વહુને આપે એ રીતે. તો જો એમાં કોઈ પર્ટિક્યુલર જેમસ્ટોન હોય તો ઇઝ ઇટ ગુડ કે તમે આ રીતે ટ્રાન્સફર કરો ફેમિલી મેમ્બર્સમાં, કે પછી ઇટ ઇઝ નોટ અ ગુડ આઈડિયા? દેર ઇઝ નથિંગ લાઈક ગુડ ઓર બેડ. કારણ કે સૌથી પહેલાં તો તમને જેમ કીધું, દરેક રત્નોને તમારે અભિમંત્રિત કરવા પડે, ચાર્જ કરવા પડે. તો જો એક પેઢી બીજી પેઢીને કોઈ વસ્તુ આપતી હોય તો પૂરેપૂરી શક્યતા છે કે સ્ટોન ચાર્જ નથી, એના પર કોઈ પ્રકારનો જાપ નથી થયો, કોઈ પ્રકારનો એક્ટિવેશન પ્રોસેસ થઈ નથી. તો બહુ જ ઓછા ચાન્સીસ છે કે એને નડશે નહીં. નડશે એટલા માટે નહીં કારણ કે એક ન્યુટ્રલ છે. બીજી વસ્તુ, ન્યુટ્રલ છે એટલે એના પર કોઈ ગ્રહોનો જાપ નથી થયો, તો તમારી કુંડળીમાં કોઈ પ્રતિકૂળ ગ્રહ છે તો એનું ઇફેક્ટ સ્ટાર્ટ થશે નહીં. અને મારો વ્યક્તિગત મત છે કે તમારી મમ્મીએ કે તમારી નાની કે દાદીએ તમને કોઈ વસ્તુ આપી તો ભરપૂર આશીર્વાદ સાથે આપી હશે. અને મેટલ ટ્રાન્સફર ધ વાઇબ્રેશન્સ, ઓલ ધ વાઇબ્રેશન્સ. તો આપણા શાસ્ત્રોમાં કે આપણા સંસ્કૃતિમાં સોનું ચાંદી આપવાનું પાછળ કારણ બી આ છે કે તમારી એનર્જીસને વાઇબ્રેટ આપે, એનર્જીસને તમારે ટ્રાન્સફર કરી શકે. સોનું ચાંદી પહેરવું, શરીર પર ધારણ કરવું એનો કોઈ ફક્ત આભૂષણ નથી, ઇટ ગિવ્સ યુ કોસ્મિક પ્રોટેક્શન. પહેલાંના જમાનામાં અફોર્ડ કરી શકતા હતા એટલે આપણે એટલું બધું કરતા હતા. નાવડેઝ ભાવ આસમાન આવ્યા, હવે પાછું ક્રેશ થયો છે વસ્તુ અલગ છે, પણ અફોર્ડ નથી. નાવડેઝ યુ કેન સે સિલ્વર ઇઝ ન્યૂ ગોલ્ડ. યસ. કે 25 વર્ષ પહેલાં જે બાપે એની દીકરીને જેટલા તોલા સોનું આપ્યું છે, આજનો બાપે કદાચ ન આપી શકે. તો ચાંદી આપવામાં ખોટું કંઈ જ નથી. એ જ સ્પિરિચ્યુઅલ એનર્જી જો પાસ થવાની જ છે. તો 2-3 વસ્તુમાં કીધું તમને, માતા પિતા જો આપે છે આશીર્વાદથી, મારો પોતાનો સમય સફાયર જુઓ, ઇટ કુડ બી ટ્રીટેડ, યસ. હું પહેરી રહ્યો છું અને બહુ જ શ્રદ્ધાથી અને બહુ આનંદથી વિધાઉટ એની ડાઉટ પહેરું છું. સલમાન ખાન, ફિરોઝા તમે જોયું હશે, બહુ ફેમસ. તો મને વ્યક્તિગત ખબર નથી કે એના એનર્જી માટે પહેરે છે કે શું કરતા હશે, યુ નેવર નો. કારણ કે ઇસ્લામમાં તો રત્નોનું એટલું ઇમ્પોર્ટન્સ પણ નથી, બટ સ્ટીલ હી ઇઝ વેરિંગ. પણ એને કોઈકે આપ્યો છે એવી લોકવાયકા છે અને એ એના દુઆ તરીકે કે આશીર્વાદ તરીકેનો ઉપયોગ કરી રહ્યો છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે ગિફ્ટ આપી શકો છો કોઈને પણ, સોનું ચાંદી કાંઈ પણ આપો કે રત્નો આપો, કંઈ એમાં સાઇડ ઇફેક્ટ નહીં આપે. તમારે ફ્યુચરમાં મને બી રત્ન ગિફ્ટ કર્યો તમે કરી શકો છો, કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. કોહિનૂર વિશે આપણે સૌ જાણીએ છીએ. અને તમે જેમ વાત કરી કે દરેક ક્રિસ્ટલ, દરેક જેમસ્ટોન કાં તો ન્યુટ્રલ હોઈ શકે કાં તો પછી પોઝિટિવ હોઈ શકે. જો તમારા જીવનમાં કોઈ એવો પર્ટિક્યુલર સમય ચાલી રહ્યો છે જ્યારે તમને અનુકૂળ નથી આવતું તો એ વસ્તુ અલગ છે. બાકી મોસ્ટ કેસીસમાં ઇટ ઇઝ પોઝિટિવ ઓર આઈધર ન્યુટ્રલ. પણ આપણે કોહિનૂરના એઝ એ કર્સ્ડ ડાયમંડ તરીકે પણ જાણીએ છીએ. જે રાજ્યોમાં એ ડાયમંડ ગયું એ રાજ્યોનું પતન થયું અને મલ્ટિપલ રાજ્યોમાં ગયું છે. ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન સુધી ગયો છે. એના પાછળનું શું કારણ હોઈ શકે અને કેમ એ ડાયમંડનું આટલો પ્રખ્યાત છે? બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે અને આઈ એમ હેપી કે આ પ્રશ્ન કોઈ લીધો. અત્યારે કોહિનૂર ક્યાં છે? બ્રિટિશ મ્યુઝિયમમાં શું સ્થિતિ છે એમની? શોપીસમાં રાખે. ડુઈંગ વેલ. યસ. કોઈની આસ્થાને કે કોઈની શ્રદ્ધાને અહીંયા ઠેસ નથી પહોંચતો. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી જો કોઈની શ્રદ્ધામાં ઠેસ પહોંચતી હોય તો. આપણો દેશ છે જે નદીને માતા માને છે અને નદીને ગંદી કરવામાં પણ સૌથી આગળ આપણે જ છે. બરાબર છે. એ લંડન તમે થેમ્સ નદી જોશો, એ નદીને માતા નથી માનતો અને થેમ્સની તમે ક્લેન્ઝિંગ જુઓ, સુંદરતા જુઓ. એટલે અમુક વસ્તુ શ્રદ્ધા અને માન્યતા સાથે જો ફરી પાછો ક્ષમસ્વ છું જો કોઈને આમાં શ્રદ્ધાને ઠેસ પહોંચી હોય તો. પણ મને હવે અપેક્ષા છે કે આપણી નદીઓ સાફ રાખશું, બધી વિધિઓ કરશું છતાં પણ. તો વસ્તુ આમાં છે કે તમારી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા ક્યારે પરિવર્તન થઈ જાય ને તે મેટર કરે. આજકાલ જેનઝી અને અત્યારની જે જનરેશન છે એ એક શબ્દ બહુ વાપરી રહી છે, મેનિફેસ્ટેશન. બહુ ચાલે છે. કરતાં કોઈને નથી આવડતું અથવા ઘણા ઓછાને આવડે છે, પણ વસ્તુ વપરાય છે મેનિફેસ્ટેશન. આ તમે વિચારશો થઈ જશે. આપણા મમ્મી પપ્પા આપણને કહે છે હંમેશા કે તમારા ગળામાં સરસ્વતી બેસે છે. અને ગુજરાતીમાં મસ્ત કહાવત છે, વાણી બોલાવે જાણી. તમે જે બોલશો બની શકે કે એ સાચું થઈ જાય. તો કલ્પ ધારો કે મને આજે 2 દિવસ પહેલાં મને બહાર મળ્યા, તો કલ્પને આજે સવારે કહું, અરે તું માંદો દેખાય છે. તો ના આઈ એમ ઓકે. પછી મેં 2-4 મિત્રોનું ગ્રુપ બનાવ્યું ને અને મેં વોટ્સએપ કર્યો કે કલ્પને એવું કહેજો. બીજું મળશે. કલ્પ શું થયું? મોઢું થોડું રંગ ઉતરવા લાગે છે. 4-5 મિત્રો ઘડી મળશે ને રાત સુધી માંદા પડી જશો. વગર કારણે પછી ડોલો કે કાંઈ લઈને સૂશું. એટલે વસ્તુ એવી છે કે એક મેનિફેસ્ટેશન નેગેટિવ રીતે એનું થવા માંડ્યું. બીજી વસ્તુ, ભારત સાથે હંમેશા પક્ષપાત થયો છે. આ વસ્તુ છાતી ઠોકીને કહીશ. ઈર્ષા કહી લો કે કાંઈ પણ. એક તો ડાયમંડ એટલે આપણે કોઈ પણ વસ્તુને પ્રેશિયસ કેવું હોય તો આપણે ઉદાહરણ આપીએ. મારો છોકરો હીરા જેવો છે.
કે મારી મમ્મી તો હીરા જેવી છે. કોઈ પણ પ્રેશિયસ વસ્તુની ઉપમા આપણે ડાયમંડને આપી દઈએ. અને એ વસ્તુ ભારતમાં મળી. અને ભારતમાં પણ એવો હીરો જે કદાચ બ્રહ્માંડમાં નહીં હોય, પૃથ્વી તો છોડી દો, અતિશયોક્તિ શબ્દ નથી, કદાચ બ્રહ્માંડમાં ન હોય, તો એવો હીરો મળે છે બ્રિટિશના લોકોને, બરાબર, અત્યારના કબજો કરવા માટે. તો ઈર્ષાના હિસાબે કોણ માણસ એને શુકનવાળો કહેવાનો કે શુભ કહેવાનો, પહેલો પાસો તો આ થઈ ગયો. સૌથી વધારે પથ્થર એ વ્યક્તિ પર જ ફેંકવામાં આવે છે સત્કર્મ કરવાની ઈચ્છા રાખતો હોય, બરાબર. મરઘો પણ સવારે જો અવાજ કરીને ઉઠાડે તો જેણે ઊંઘવું હશે ને મરઘાને કાપી નાખશે, એ સુવા દે યાર. પણ એના લીધે જે લોકો ખરેખર ઉઠવા જોઈએ ને એ નહીં ઉઠી શકે, કારણ કે એને ખોટું કામ કર્યું છે. એ મારા હિસાબે એઝ અ જેમોલોજિસ્ટ કે એઝ અ કન્સલ્ટન્ટ હું કોઈ પણ રત્નને ખરાબ તો નહીં જ માનું. તો જે હીરો છે, ડાયમંડ છે, એને કર્સ્ટ શબ્દ વાપરવો મારા હિસાબે અનૈતિક છે. કષ્ટ છે નહીં. બીજી વસ્તુ, એક વસ્તુ કહેવામાં આવે કે સિંહણનું દૂધ હોય ને એને સોનાના પાત્રમાં જ લેવું પડે, નહીં તો એમાં છિદ્રો થઈ જાય બીજા સ્મરણ. એ રીતે એક તો શુક્રનો રત્ન હીરો, અને એમાં પછી સૌથી ઉત્તમ ક્વોલિટીનો હીરો. એટલે એનું તમે વિચાર કરો કે એને રાજા કહી શકો, આપણે કહેવાય જ છે રાજા કહી શકો. તો એની એનર્જીની તીવ્રતા કેટલી હોય, એને તમારે કેવી રીતે સહન કરવાની. તો દેટ ઇન્ટેન્સિટી મે બી નોટ એવરીવન્સ કપ ઓફ ટી. દરેક વ્યક્તિ એની ઇન્ટેન્સિટી ઝીલી નથી શકતું. એટલે વિક્ટોરિયા જે રાણી છે આપણે એને પહેરવાથી પરેજ કરે છે. ઇટ્સ નોટ લાઇક કે એ કર્સ છે કે પછી એ શાપિત છે, એની ઇન્ટેન્સિટી ખૂબ જોરદાર છે. એક લાઇનમાં તમને સીધો આનું સમજાવીશ કે આપણે સાઉથના મંદિરોમાં તમે જાઓ તો ભગવાનનો વિગ્રહ મૂર્તિ ઘણી દૂર હોય છે, આપણે દૂર ઉભા છે. એનો અર્થ શું, આપણે ભગવાનને પ્રેમ નથી કરતા કે પૂજારી આપણને ત્યાં પ્રેમ નથી કરવા દેવાના, પણ એ વિગ્રહની એ ઉર્જાની એ મૂર્તિની એટલી ઉર્જા છે કદાચ તમે સહન કરી ના શકો, એટલે એટલો ગેપ રાખવામાં આવે છે. અને ડાયમંડ તો આમ પણ ડાયમંડ અને બ્લુ સફાયર, નીલમ. એક્સપર્ટ અને એક્સપર્ટ 3 વાળા શબ્દોનો ઉપયોગ કર્યો મેં. એક્સપર્ટ વ્યક્તિ પાસે જઈને જ તમારે એનો ઉપયોગ કરવાનો, નહીં તો એને અવોઇડ કરો. જાહેર સ્વરૂપમાં હું કહું છું કે ઓર્નામેન્ટેશન સિવાય, જ્વેલરી સિવાય તમારે જો હીરાનો અને નીલમનો ઉપયોગ કરવો હોય, અત્યંત પાવરફુલ ઇન્ટેન્સિટીવાળા જેમસ્ટોન્સ છે, પ્લીઝ 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 એક્સપર્ટને જઈને જ પૂછો. જેને આપણે ખરેખર એક્સપર્ટ કહી શકીએ, એટલે જેને પૂછવાનું, કારણ કે અત્યંત પાવરફુલ સ્ટોન. એટલે કોહિનૂર અકોર્ડિંગ ટુ મી કર્સ્ટ નથી. પૃથ્વીની અને ભારતની સારામાં સારી ઉપલબ્ધિ તમે કહી શકો, ગૌરવાન્વિત થાય તો એ વસ્તુ છે આ. ઇટ્સ અ પ્રાઉડ મેટર ફોર અસ. સો ફ્રોમ નાવ એટલીસ્ટ આપણે બી મેનિફેસ્ટ કરીએ કે જ્યાં બી કોહિનૂર છે એના રૂટને, એના ગર્ભને એનો સારો પ્રભાવ મળે, એની ઇન્ટેન્સિટી પ્રાપ્ત થાય, અને જે આપણે સારા પરિવર્તન કરીએ છીએ એમાં એ પણ થોડું યોગદાન આપે. બેઠા બેઠા આપણે અહીંયા હીલ કરીએ, બેઠા બેઠા આપણે એને પ્રોગ્રામ કરીએ કે પ્લીઝ વર્ક ફોર અસ. અલ્ટિમેટલી તો અમારી ભારત મારા ખોડામાંથી ગર્ભમાંથી તારો જન્મ થયો છે. આઈ થિંક ધીસ ઇઝ ધ મોમેન્ટ કે આપણે આ પોડકાસ્ટનો અંત લાવીએ, અને અંત લાવ્યા પહેલાં આપણે નિર્વાણા ક્રિસ્ટલ્સ વિશે થોડી વાત કરી લેવી જોઈએ. સર, એના વિશે થોડી માહિતી આપો. તમે કેટલા વર્ષ પહેલાં શરૂ કરેલું અને કઈ ઇન્ટેન્શન સાથે શરૂ કરેલું? જો આમાં એવું છે કે સુંદર શબ્દ આન્સર તમને કોઈ નિર્વાણા શરૂ કરવા પાછળ કોઈ ઇન્ટેન્શન મારો વ્યાવસાયિક નહોતો. આઈ એમ અ BBA ગ્રેજ્યુએટ, BCom બેન્કિંગ ઇન્સ્યોરન્સ, ઠીક છે. એટલે મારા સમયે એટલે બહુ જૂનો વ્યક્તિ નથી હું, આઈ એમ જસ્ટ 90 બોર્ન. તો 2007 અને 8ની આસપાસ આ બેન્કિંગ ઇન્સ્યોરન્સની સ્ટ્રીમ નવી હતી, જેમાં હવે BAF, BCI એ બધું આવે છે. એ રીતે આઈ એમ ગ્રેજ્યુએટ ઇન દેટ. આઈ એમ ફ્રોમ ધ બેન્કિંગ ફિલ્ડ ઓનલી, ઇન્સ્યોરન્સમાં. મેં ICICI સાથે કામ કરેલું છે. પણ જન્મે હું બ્રાહ્મણ છું, એટલે મારા ઘરે ધર્મ, આધ્યાત્મની વાતો ચાલતી જ હોય છે. અને પૂર્વજન્મના કદાચ કર્મો હશે કે આ યાત્રા મેં પહેલાંથી શરૂ કરી હશે ને હવે સ્ટાર્ટ થયું છે ધીરે ધીરે. એટલે મંત્ર જાપ છે કે મેડિટેશન છે કે આધ્યાત્મિક ઉર્જાને આપણે વસ્તુઓ દ્વારા કેવી રીતે આપણા જીવનમાં લાવી શકીએ, એનું મને પહેલાંથી એક કુતૂહલ હતું, એક ક્યુરિયોસિટી હતી. એન્ડ બી વેરી ફ્રેન્ક, મારી જે યાત્રા શરૂ થઈ એ ટાઈગર્સ આઈ ક્રિસ્ટલ સાથે થઈ. મારા એક મિત્રના ગળામાં મેં જોઈ કે અંદાજે તમને સમય આપું તો 2012 કે 2011નો સમય છે. કોઈને ખબર નહીં ટાઈગર્સ આઈ શું છે, પણ એને બી કોઈએ આપેલ. એનો ઉત્તર બી હતો કે મને કોઈએ આપી છે એટલે પહેરેલું. એમાં મારા લીધી, મેં થોડોક સમય પહેરી. વધારે વાત કરીશ તો કદાચ અંધશ્રદ્ધા લાગશે, પણ અમુક વાર મેં પહેરી જોઈ, મને એની ઉર્જા કાંઈક ફીલ થયું. દેટ કાંઈકનો મને પ્રશ્ન મળ્યો, ઉત્તર મળતો નથી. એટલે પછી મેં ધીરે ધીરે ડીપમાં જવાની કોશિશ કરી. મેં અમુક જે સ્ટોર્સ, મુંબઈમાં સ્ટોર્સ છે એની મેં મુલાકાત લીધી.
પછી જયપુરના માર્કેટ હું ફર્યો, કે દુનિયાભરના બધા સ્ટોન જયપુરમાં આવે પોલિશ કરવા માટે, ત્યાં હું ફર્યો. પછી એ વસ્તુનો મોંઘી છે એટલે ત્યાં થોડુંક મને ડગમગ થયું કે આ વસ્તુ મોંઘી છે, આપણે લોકોને કહેવાનું કેવી રીતે, અપ્રોચ કઈ રીતે કરવાનું. ત્યારબાદ મને ખબર પડી કે ભારતની બહાર તો લોકો જેમસ્ટોન સિવાય બીજા રત્નો બી વાપરે છે, બીજા ક્રિસ્ટલ્સ પણ વાપરે છે, તો આપણી પાસે હોવા જોઈએ. એવું નથી કે આપણી પાસે નથી. ઈશ્વરે કોઈ સાથે પક્ષપાત ન કર્યું હોય. ત્યારબાદ મેં ધીરે ધીરે સ્ફટિક માટે તો બધા મહારાજ અને ગુરુઓ બધા પહેરતા જ હોય છે, એટલે સ્ફટિક, ટાઈગર્સ અને રુદ્રાક્ષ, આ 3 કહી શકો કે એણે મને આ ક્રિસ્ટલમાં જન્મ અપાવ્યો. 2012 અને 2011થી આ યાત્રા શરૂઆત થઈ. પછી ધીરે ધીરે કરતાં 2 ક્રિસ્ટલ્સ, 3 ક્રિસ્ટલ્સ, 4 ક્રિસ્ટલ, બહુ ધીરે ધીરે મેં એક ક્રિસ્ટલ્સ એક્સપ્લોર કર્યા. એ મેં વ્યક્તિગત મારી પાસે મારી પોતાની ભલે 2 બુક પ્રકાશિત નથી કરી, પણ મારી પાસે પોતાની એક બુક છે જેમાં મેં પોતે એઝ એ લેમેન એનો ઉપયોગ લીધો છે કે એનું કેમિકલ ફોર્મેશન શું છે, મિનરલ ફોર્મેશન શું છે, એના કયા અલગ અલગ તમે ઉપયોગ કરી શકો. હવે એક જ જેમસ્ટોન 10 અલગ અલગ માણસ સાથે 10 અલગ અલગ રીતે ઉપયોગ કરી શકશો. એક રોઝ ક્વાર્ટઝ તમારા માટે પ્રેમ માટે ઉપયોગમાં આવે, એ જ રોઝ ક્વાર્ટઝ કોઈનું બ્રેકઅપ થયું એના માટે ઉપયોગ આવે, એ જ રોઝ ક્વાર્ટઝ કોઈને સ્કિન ઇસ્યુ છે તો વાપરી શકો. એ જ રોઝ ક્વાર્ટઝ મે બી 10માંથી 1ને એસિડિટીમાં પણ હેલ્પ કરી નાખશે. સો દરેકે દરેક ક્રિસ્ટલ્સનો પર્સનલાઇઝ્ડ ઉપયોગ છે. શું ડેફિશિયન્સી છે, શું હેતુ છે, એ પ્રમાણે ઉપયોગ થાય. એટલે નિર્વાણા શબ્દ જે છે એ આપણા શાસ્ત્રોમાં આવેલો છે. હવે સનાતન શાસ્ત્ર શબ્દ કહીશ, કારણ કે આપણે હિન્દુ સંસ્કૃતિમાં પણ છે, જૈન સંસ્કૃતિમાં પણ છે, બૌદ્ધમાં પણ છે અને શીખમાં પણ છે. આપણે સનાતન શા માટે કહીએ? કારણ કે સનાતનમાં આપણે છે, આપણે જન્મ મરણ આ ચક્ર ચાલતા જ રહેવાનું છે. પુનર્જન્મનો કોન્સેપ્ટ આપણામાં છે. તો આપણામાં દરેક 4 સંસ્કૃતિમાં, એટલે કે સનાતન ધર્મમાં જે પરમ લક્ષ્ય છે એ છે મોક્ષ, નિર્વાણ. મોક્ષ વ્યક્તિગત રૂપે મને થોડોક મૃત્યુ સાથેનો શબ્દ એ જમાનામાં લાગતો કે મૃત્યુ પછી જ મોક્ષ મળે અને નિર્વાણ તમને જીવતા જીવત પ્રાપ્ત થઈ શકે એવી સંકલ્પના હતી. એટલે મેં કીધું આપણે ભલે આજે જે બિઝનેસ કરીએ છીએ, કે જે આપણે કામકાજ કરીએ છીએ, તો કદાચ નિર્વાણા શબ્દ મને લાઈફ ટાઈમ હંમેશા ફ્લેશ કરતો રહેશે કે ગૌરવ ગમે તે જો કામ જે બી કરે છે પણ નિર્વાણને ધ્યાન રાખજો. અલ્ટિમેટ ગોલ એ જ છે. અલ્ટિમેટ ગોલ પર ધ્યાન રાખતા એ મને નિર્વાણા જે શબ્દ છે એટલા માટે પ્રેરણા આપતું રહે કે જ્યારે કોઈને ક્રિસ્ટલ્સ આપું ત્યારે એને ખિસ્સામાં કેટલા પૈસા છે હું જોતો નથી. એ મર્સિડીઝમાં મારા ઓફિસની બહાર ઉતાર્યો હોય, પણ એનું કામ ફક્ત 300 રૂપિયાના સ્ટોન સાથે થતું હોય તો એને એ જ આપું. ઈશ્વરની અત્યાર સુધી તે કૃપા છે એટલે એ વાંધો નથી. એટલે નિર્વાણા શબ્દ ઉત્પત્તિ ત્યાંથી. જેમસ્ટોન્સમાં મેં કામ કર્યું. જેમસ્ટોન્સમાં રિસર્ચ કર્યા બાદ મેં એસ્ટ્રોલોજીનો અભ્યાસ કર્યો. એસ્ટ્રોલોજી બાદ મેં ટેરોનો અભ્યાસ કર્યો, વાસ્તુનો અભ્યાસ કર્યો. પછી સદનસીબે પામિસ્ટ્રી શીખવાનો મોકો મળ્યો. છતાં બી એક સાવધાની રીતે હું મારા નામની આગળ એસ્ટ્રો કે ટેરો રીતે કંઈ લગાવતો નથી. અને એના જ લીધે શું થાય છે કે ઈશ્વર કૃપાથી આજે દરેક વર્ગના લોકો, દરેક વયના, ઉંમરના લોકો મારી સાથે સારી રીતે પોતાના ખુલ્લા મને વાત કરી રહ્યા છે અને મને પ્રોબ્લેમ્સ કહી રહ્યા છે અથવા તો એમના હેતુ કહી રહ્યા છે જેમાં એમને આ બધી વસ્તુ જરૂર પડે છે. સો દેટ ઇઝ હેલ્પિંગ મી આઉટ. સો આઈ એમ રિયલી હેપી કે ઓલ એજ ગ્રુપ ઓર ઓલ કાસ્ટ ઓર ઓલ રિલિજન મારી પાસે આવે ને એમની વાતો નિષ્પક્ષ રૂપે અને નિરાગસતાથી કહી દે છે. ઈશ્વરની એટલી કૃપા છે આપણા પર કે ઓફિસમાં કોઈ બેઠું હોય તો 2 મિનિટ પહેલાં બેસશે, પાણી પીશે, પછી એક પ્રકારનો જેમ બંધમાંથી પાણી આવે ને એ રીતે એમની બધી સમસ્યાઓ કહો કે હેતુ ખુલી જાય છે. નિર્વાણા શબ્દ બહુ ગમ્યો મને, ત્યાં નામ રાખ્યું. અને મેં તમને જેમ જણાવ્યું છે જેમસ્ટોન્સ, ક્રિસ્ટલ્સ, રુદ્રાક્ષ, પછી એસ્ટ્રોલોજી ને આ તો લાઈફ ટાઈમ તો નહીં પણ જન્મોજન્મની શિક્ષા છે. હજુ તો દરિયા કિનારાના છીપલા વણી રહ્યો છું. એ કદાચ એક સમય વણાઈ જશે, પછી આપણે દરિયામાં ઝંપલાવીશું અને પછી ખેડવાનું બાકી છે. હજી યાત્રા તો આ મોક્ષ સુધીની છે. એટલે કહેવાનો અર્થ નિર્વાણ સુધીની આ યાત્રા ચાલ્યા કરવાની છે. એટલે આપણે મેઇન મુખ્યત્વે ટેરો કાર્ડ રીડિંગમાં કન્સલ્ટન્સી આપું છું, કારણ કે જ્યોતિષ બહુ જ ઊંડું અને બહુ પવિત્ર શાસ્ત્ર છે અને મોસ્ટ એક્યુરેટ છે. એ નાની પાડું પણ અત્યારે આપણને જરૂર ટેરોના માધ્યમથી આપણે ઘણી વસ્તુઓ જાણી શકીએ છીએ. ઇટ ઇઝ મોર દેન ઇનફ. આપણે 10 જન્મ પહેલાં શું કરતા થાય અત્યારે જાણીને આપણે જરૂર નથી. અત્યારે માણસ મારી પાસે એ જ આવશે, ભાઈ જોબ નથી લાગતી, કે છોકરી નથી મળી રહી, કે તબિયતમાં ઉપર છે. તે આ જન્મનું કામ છે ને, કે આ જન્મમાં શું પ્રોબ્લેમ છે. સો આઈ એમ યુઝિંગ ટેરો ફોર કન્સલ્ટન્સી. ન્યુમરોલોજીનો હું રેમેડી તરીકે ઉપયોગ કરું છું, પ્રેડિક્શનમાં ઉપયોગ નથી કરતો. અને જેમસ્ટોન્સ અને ક્રિસ્ટલ્સ મેં સાંભળીને, કેસ સ્ટડીને કરીને સામેવાળાની જરૂર હોય એ પ્રમાણે હું અલોટ કરું છું.
ફોર શ્યોર સર, તમારી બધી કોન્ટેક્ટ ડિટેલ્સ આપણે ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશું. પણ પોડકાસ્ટના શરૂઆતમાં આપણે સ્યુડો સાયન્સ થઈ ગયું છે ભારતમાં, એની વાત કરી. તમને લાગે છે આજથી 50 વર્ષ કે 100 વર્ષ પછી પણ આ જે વિજ્ઞાન છે એટલું જ રેલેવન્ટ રહેશે? કારણ કે એઆઈનો જમાનો હવે તો આવી ગયો છે. હવે તો એસ્ટ્રોટોક કે એવા અલગ અલગ ઘણા બધા માધ્યમો થઈ ગયા છે જેનાથી આપણે એસ્ટ્રોલોજીને લગતા ઘણા બધા પ્રશ્નો પૂછી શકીએ. ટેરો રીડિંગ પર થતું હોય છે. તો તમને એવું લાગે છે કે જ્યારે ત્યારે હ્યુમન ઇન્ટરવેન્શન આમાંથી નીકળી જશે એટલીસ્ટ? એટલે તમે ક્રિસ્ટલ્સનું ફ્યુચર પૂછી રહ્યા યસ. ઓકે. એઆઈ શબ્દ તમે વાપર્યો ને, એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો આનું સરસ મજાનું એક તમને ઉદાહરણ આપું. એઆઈ આપણી પાસે જે છે કોઈ લઈને નહીં જાય. દેટ ઇઝ આયુર્વેદ ઓફ ઇન્ડિયા. આયુર્વેદને ભારતનું ઉત્તમ શાસ્ત્ર કે સર્વોત્તમ શાસ્ત્ર ઓફ ધ બ્રહ્માંડ આપણે કહી શકીએ. ભારત પાસે શતકોથી છે. શતક શબ્દ હું સેફ સાઈડ વાપરું છું, છે હજારો વર્ષોથી, પણ કોઈ ક્લેમ ના કરે એટલે શતક શબ્દ વાપરું. શતકોથી આપણી પાસે આયુર્વેદ છે. અમુક સરકારો કે ગવર્મેન્ટોએ એને પ્રમાણિત કરી છે, માન્યતાઓ આપી છે, પણ તે છતાં વિશ્વમાં ક્યારેય પણ આયુર્વેદને એટલી માન્યતા પ્રાપ્ત નથી થઈ. છે તો વર્ષોથી અને અનંતકાળ સુધી થશે. અશ્વગંધા છે, મુલેઠી છે, કલોંજી છે, બધાનો ઉપયોગ લોકો કરતા બી રહેશે અને વાપરશે બી. બ્રાન્ડિંગમાં પણ વાપરશે, યુઝ કરશે, પેટન્ટ્સ બી કરશે. પેટન્ટ્સ બી કરશે, બધું જ કરશે. આપણા ગૌમૂત્રથી લઈને છાણ બધું જ પેટન્ટ કરશે. આપણે, તમારે અને મારે એઝ અ ભારતીય, એઝ અ સનાતની કે એઝ અ ક્રિસ્ટલ, આપણે પ્રોફેશનલ વાત કરીએ, ક્રિસ્ટલ તરીકે આપણે શું જોઈએ છે કે આનો ઉપયોગ વધારેમાં વધારે થવો જોઈએ અને સચોટ રીતે થવો જોઈએ. એટલે 50 વર્ષ પછી એઆઈને કે મોડર્નાઇઝેશનને કે સિવિલાઇઝેશન ચેન્જ થશે, એને આની સાથે કોઈ ડાયરેક્ટ સંબંધ નથી. કારણ કે માનવ જાતિ એને ઉપયોગની બધી જ વસ્તુ વાપરવાની જ છે. દુરુપયોગની વસ્તુ વાપરે છે સાહેબ. લોકો સિગરેટ અને આલ્કોહોલ વાપરી છે, ખબર છે નથી સારું, એને તો કોઈ સર્ટિફાઈડ નથી કર્યું. પોતાનું સર્ટિફિકેટ આવે છે સિગરેટ ઇઝ ઇન્જુરિયસ ફોર હેલ્થ, છતાં લોકો આજે મજા કરી રહ્યા છે. તો એ રીતે જેમ જેમ રત્નશાસ્ત્ર અને જેમસ્ટોનનું કામ અને ક્રિસ્ટલ્સનું કામ ભલે નોન સર્ટિફાઈડ હોય કે ભલે એને કોઈ મોટું પ્રમાણ ન મળે, એ ધીરે ધીરે ગ્રો થશે. કારણ કે એના પર અત્યારે ઘણી શોધખોળો ચાલુ રહી છે એની પ્રોપર્ટીઝ પર. પ્લસ મેં તમને કીધું તેમ 17,000 થી 18,000 અંદાજે મિનરલ્સ અવેલેબલ છે. એ એક્સપ્લોર થશે. બની શકે એ 5 વર્ષ પછી આપણે મળીએ તો મારી પાસે આખો લોટ અલગ હોય. અત્યારે જે ક્રિસ્ટલ વાપરું છું એથી કદાચ એમાંથી કોઈ ન વાપરતો બીજો કોઈ વાપરીશ. એટલે સંશોધનનો વિષય છે. એટલે નિરંતર ચાલતું રહેશે. એટલે જેમ જેમ આનું સંશોધન વધશે તેમ તેમ આનો ઉપયોગ વધશે, ઉપયોગિતા વધશે. પછી ઘરમાં વાસ્તુ તરીકે મૂકવા માટે કે શરીર પર પહેરવા માટે એઝ એ ઓર્નામેન્ટ કે પછી અમુક તમારે મશીન્સમાં વાપરો, કોઈ બી રીતે આનો ઉપયોગ નિરંતર છે. જ્યાં એનર્જીની વાત આવશે ત્યાં કોઈ દિવસ હ્યુમન ઇન્ટરેક્શન નીકળશે જ નહીં. નિકોલા ટેસ્લા જે વૈજ્ઞાનિક થઈ ગયા, એમણે બી કીધું છે કે ઇફ યુ આર ટોકિંગ અબાઉટ ધ યુનિવર્સ, યુ મસ્ટ ટોક એઝ એ એનર્જી, વાઇબ્રેશન્સ એન્ડ ફ્રીક્વન્સી. જ્યાં જ્યાં ઉર્જાની વાત છે, એનર્જી છે, વાઇબ્રેશન છે, ફ્રીક્વન્સી, એ તો અનંત છે. આપણે જ્યાં આપણા શાસ્ત્રોમાં કે આદિ અને અનંત આપણને ખબર જ નથી. જ્યાં જ્યાં ઉર્જાની વાત આવશે, જ્યારે જ્યારે ઉર્જાની વાત આવશે, જેમસ્ટોન્સ, ક્રિસ્ટલ્સ, રુદ્રાક્ષ અને આ પ્રકારના રેમેડીઝ ચાલતા જ રહેવાના છે. એને પ્રમાણિત કરો કે ના કરો. એટલે તમે ઉત્તમ ઉદાહરણ આપ્યું. એઆઈ જે છે, ભલે એઆઈ છે, સાથે આપણું એઆઈ આયુર્વેદ ઓફ ઇન્ડિયા જેમ વિકસિત થશે, થાય જ છે, આપણે જોઈ રહ્યા છે. એવી રીતે આ સેક્ટર પણ વર્ષાનુવર્ષ શું, મને તો કહું દર મહિને ક્યાંક ને ક્યાંક નવું આવે છે, ક્યાંક ને ક્યાંક નવું. એટલે તો આટલા પોડકાસ્ટો, આટલા વિડીયો બધા વધી રહ્યા છે. દુર્ભાગ્યથી કન્ફ્યુઝન લોકોમાં વધી રહ્યા છે. મારે તો એક જ અપીલ રહેશે, કન્ફ્યુઝ ના થાવ, એના રૂટ સુધી જવાનું આપણે. અને ડિસિઝન ક્વિક નહીં લેવાનું. હા, આનાથી આ થઈ જશે, તેનાથી તે થશે, ત્યાં કન્ફ્યુઝન ક્રિએટ થાય. થોડો સમય લો, દિવસ, 2 દિવસ, 3 દિવસ રિસર્ચ કરો, બ્રીધિંગ સ્પેસ લો, પછી ડિસાઇડ કરો આપણે શું કરવાનું છે. તો ઇટ હેઝ અ વેરી બ્યુટિફુલ ફ્યુચર. અને વિથ ક્રિસ્ટલ્સ હ્યુમન ઓલ્સો હેવ ગુડ ફ્યુચર. થેન્ક યુ સર ફોર બિંગ હિયર. અને ફોર શ્યોર તમે જે વાત કરી ચોક્કસથી સાચી પડશે. હું તમને એક બીજી રિક્વેસ્ટ કરવા માગીશ કે આપણે, મને એવું લાગે છે અને ઓડિયન્સને પણ એવું લાગતું છે કે રુદ્રાક્ષ ઉપર પણ આપણે એકાદો એપિસોડ કરી લેવો જોઈએ. અને તમે ફરીવાર જ્યારે પણ ગુજરાતની યાત્રાએ આવો ત્યારે ચોક્કસથી આપણે ગોઠવીશું. રુદ્રાક્ષ ઉપર આખો એક અલગથી એપિસોડ કરીશું, કારણ કે એના ઉપર વાત નથી થઈ આપણા ચેનલ ઉપર. પણ થેન્ક યુ વેરી મચ સર વન્સ અગેન ફોર બિંગ હિયર. અને બહુ જ મજા આવી. તમે 99% બધા જ કોન્સેપ્ટ ક્લિયર કરી નાખ્યા. હું 1% એટલે બાકી રાખીશ, કારણ કે જેનાથી આપણી ફરીવાર મુલાકાત થાય. તે છતાં એક વસ્તુ તમને કહીશ કે આપણા વ્યુઅર્સને ઘણા પ્રશ્નો હજી હશે. આનંદ છે, આપણે કહીએ ને પૂછતો નર નિશ્ચિત બને. જેટલા સવાલ પૂછશો એટલું ક્લેરિટી થશે. તો કમેન્ટ સેક્શન પણ નીચે છે જ. તમે એમાં તમારા પ્રશ્ન મૂકો, કલ્પભાઈ એને જોશે
એમના માધ્યમથી પર્સનલી બી સોલ્વ કરવાની કોશિશ કરશું આપણે, નહીં તો પોડકાસ્ટમાં તો મળતા રહેશું. શ્યોર. એટલે કીપ ક્વેશ્ચનિંગ ઇન કમેન્ટ એઝ વેલ. જેટલા પ્રશ્નો પૂછશો એટલા તમને વધારે આન્સર્સ મળશે. તમારી લાઈફમાં કદાચ સોલ્યુશન આવી જાય તો અમને બંનેને પણ આનંદ થશે. અને સરની કોન્ટેક્ટ ડિટેલ્સ તો આપણે એડ કરવાના છે. ચોક્કસ. થેન્ક યુ સર. મોટો